Hello dear students, my name is Panchal Prashant and I am welcoming you all on YouTube channel of World in Box Academy. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા YouTube ઉપર એક ફ્રી ઓનલાઈન બેચનું આયોજન કરવામાં આવેલું છે. આ જે આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું નામ શું છે? ફ્રી ઓનલાઈન બેચ. આ ફ્રી ઓનલાઈન બેચ અંતર્ગત અમારી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા તમને ડેઇલી રાત્રે 9 વાગે ફ્રીમાં લેક્ચર આપવામાં આવી રહ્યા છે, જે એકદમ દરેક પરીક્ષાને ટાર્ગેટ કરીને અમે આપીએ છીએ અને એમના સિલેબસ સંપૂર્ણપણે કવર થાય એ રીતે આપણે બનાવેલું છે. તો ફ્રેન્ડ્સ, આ બેચનો મેક્સિમમ ફાયદો ઉઠાવવો હોય તો તમારે ડેઇલી રાત્રે 9 વાગે અમારી સાથે જોડાઈ જવું પડશે અને રેગ્યુલર બેસિસ ઉપર. એવું નથી કે એક દિવસ જોયું ને 3 દિવસ સ્કીપ કરે, એવું કરશો તો ફાયદો નહીં મળે. તો ઓફિસર્સ, તમને એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આજે હું જે તમને સબ્જેક્ટ ટીચ કરાવવાનો છું એ સબ્જેક્ટ છે ઇંગ્લિશ, અને આ ઇંગ્લિશ સબ્જેક્ટનો આજે મારો સેકન્ડ લેક્ચર છે. તો મારી તમારા માટે રિક્વેસ્ટ એ છે કે જો તમે મારું લેક્ચર 1 ના જોયું હોય તો તમે પ્લીઝ પહેલાં એ જોઈને આવજો, બિકોઝ આજે હું ફર્સ્ટ લેક્ચરના બેઝ ઉપર ટોટલ 14 MCQ તમારી સામે લઈને આવ્યો છું. એ 14 MCQ જે ફર્સ્ટ લેક્ચરના બેઝ પર છે એમાં આપણું રેપિડ રિવિઝન થશે, જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ભણ્યા છીએ. એ 14 MCQ કર્યા પછી આજે આપણે લેક્ચર 2માં જે કોન્સેપ્ટ ભણવાનો છે એ શીખવાનું છે, અને એના પછી લેક્ચર 1 અને લેક્ચર 2માં જેટલા બી કોન્સેપ્ટ શીખ્યા એની ફરીથી આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો આ આપણું આ આખા સેશનનું ટાઈમ ડ્યુરેશન અને જર્ની રહેવાની છે. અરાઉન્ડ 1 કલાકનું લેક્ચર કાં તો 1-1.25 કલાકનું લેક્ચર રહેશે, જેને તમારે આરામથી જોવાનો છે અને દરેક પોઈન્ટ સમજવાનો છે. કોઈ બી કોન્સેપ્ટ ક્લિયર ના થાય તો તમે બિંદાસ મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, ઠીક છે? તો પહેલાં તો આ સેશનને મેક્સિમમ શેર કરી દો, જેથી કરીને તમારે જોડે મેક્સિમમ સ્ટુડન્ટ્સ જોડાઈ જાય અને દરેકને લાભ મળે. અમને એ જોઈને બહુ આનંદ થાય છે દોસ્તો કે આ ફ્રી ઓનલાઈન બેચમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાય છે અને મેક્સિમમ આ બેચનો ફાયદો ઉઠાવે છે, અને અમને એવું લાગે છે કે અમારી આ ફ્રી ઓનલાઈન જે બેચ છે એનો જે અમારો ગોલ છે એ અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ. અને રિયલ ગોલ અમને ત્યારે પ્રાપ્ત થશે કે જ્યારે તમને ગવર્મેન્ટ જોબ મળશે દોસ્તો. તો મેક્સિમમ તૈયારી સાથે જોડાઈ જાઓ. સો લેટ સ્ટાર્ટ. તમે પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ. આજે આપણે ઇંગ્લિશનું ચેપ્ટર 2 દેટ મીન્સ પાર્ટ 2 ભણવાનો છે, અને પાર્ટ 2 શેનો છે? તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસનો પાર્ટ 2 ભણવા માટે આપણે પહેલાં શું કરીશું? તો ફર્સ્ટ લેક્ચરમાં જે બી ભણ્યા છે એનું રેપિડ રિવિઝન. કેમ દોસ્તો રેપિડ રિવિઝનની જરૂર પડે? બિકોઝ ઇંગ્લિશ એક ઝાડના જેવું છે, જેટલો તમે બેઝ પાવરફુલ કરશો એટલું તમને ફ્રૂટ સારું અને મીઠું મળશે. હવે તમારો બેઝ જ કાચો રહી જાય તો આગળ કંઈ ફ્રૂટ મળવાનું જ નથી. તો એના માટે દોસ્તો આપણે દરેક સેશનમાં પહેલાં રેપિડ રિવિઝન કરીશું પ્રીવિયસ સેશનનું, જેની પહેલાં જે સેશન લેવાયું છે એનું રેપિડ રિવિઝન કરવામાં આવશે. તો આજે આપણે રેપિડ રિવિઝન કરવાનું છે. કયા લેક્ચરનું? ફર્સ્ટ લેક્ચરનું. તો ફોકસ કરજો. રેપિડ રિવિઝન ઓફ ફર્સ્ટ લેક્ચર ઓફ ઇંગ્લિશ ગ્રામર થ્રુ MCQs. તો MCQ દ્વારા ફર્સ્ટ લેક્ચરનું રેપિડ રિવિઝન. સો આર યુ રેડી ઓફિસર્સ? મેક્સિમમ શેર કરી દો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ્સને રેપિડ રિવિઝનનો ફાયદો થાય. હવે રેપિડનો મતલબ શું છે દોસ્તો? તો રેપિડનો મતલબ થાય ફટાફટ. તો આપણે રિવિઝન કરીશું ફટાફટ. કયા ફોર્મેટમાં? MCQ ફોર્મેટમાં. તમારી સામે ક્વેશ્ચન આવશે જેના 4 ઓપ્શન હશે. તમારે મને દરેક ક્વેશ્ચનનો કયો રાઈટ ઓપ્શન આવે છે એનો મને આન્સર આપવાનો છે કમેન્ટ્સ થ્રુ. સો લેટ સ્ટાર્ટ ગાઈસ. આ જેટલા બી 14 ક્વેશ્ચન્સ હું તમારા માટે લાવ્યો છું એ ફર્સ્ટ લેક્ચરમાંથી જ છે, જેમાં મેં તમને દરેક કોન્સેપ્ટ સમજાયા હતા. તો દેખજો. ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. તો મેં તમારી સામે 4 ઓપ્શન્સ આપ્યા છે ને આ 4 ઓપ્શન્સમાં કયો ઓપ્શન સાચો છે, કયો સ્પેલિંગ સાચો છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઓપ્શન નંબર એમાં ગ્રામરનો સ્પેલિંગ લખ્યો છે GRAMAR. ઓપ્શન નંબર બી GRAMMER. ઓપ્શન નંબર સી GRAMMAR. ઓપ્શન નંબર ડી GRAMER. જોઈ લો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પહેલો જ પોઈન્ટ સમજાવ્યો હતો દોસ્તો કે ગ્રામરનો સ્પેલિંગ શું થાય, કારણ કે આપણે જર્ની જ અહીંથી સ્ટાર્ટ કરી હતી. તો તમારા બધાના કમેન્ટ્સ આવી રહી છે દોસ્તો, અને મેક્સિમમ સ્ટુડન્ટ્સ આર સેઇંગ દેટ ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. યસ ગાઈસ, તમે સાચા છો. ઓપ્શન નંબર સી ગ્રામરનો સ્પેલિંગ તૈયાર કરી લો. શું બનશે? GRAMMAR. ફર્સ્ટ લેક્ચરમાં શીખેલા છીએ દોસ્તો. સો લેટ્સ મૂવ ટુ ધ ફર્ધર ક્વેશ્ચન. which word indicates no, na, ni, nu in English? ઇન શોર્ટ, ઇંગ્લિશ ભાષામાં નો, ના, ની, નું ઇન્ડિકેટ કરતો શબ્દ કયો છે? ટુ, નો, ના, ની, નું ઇન્ડિકેટ કરશે, ફોર ઇન્ડિકેટ કરશે, ઇન ઇન્ડિકેટ કરશે કે ઓફ ઇન્ડિકેટ કરશે? વિચારો અને મને ફટોફટ કમેન્ટ સેક્શનમાં આન્સર આપો દોસ્તો.
સો મેક્સિમમ સ્ટુડન્ટ્સ આર સેઇંગ ધેટ ઓપ્શન નંબર ડી ઓફ સાચા છો દોસ્તો. જે બી સ્ટુડન્ટ મને ઓફ કર્યું છે, કારણ કે ઓફનું ગુજરાતી શું થશે? નો, ના, નીનું. તો એ આપણે યાદ રાખવાનું રહેશે દોસ્તો. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 3. ફોર ક્રિએટિંગ ગ્રુપ વી નીડ મિનિમમ ડેશ પર્સન્સ ઓર થિંગ્સ. એનો મતલબ એમ થાય કે આપણે ગ્રુપ બનાવવું હોય તો આપણે કેટલાની જરૂર પડે, કેટલા લોકો કાં તો કેટલી વસ્તુની જરૂર પડે. તો ઓપ્શન નંબર એ છે ઓનલી 2, ઓપ્શન નંબર બી ઓનલી 1, ઓપ્શન નંબર સી મોર દેન 2, ઓપ્શન નંબર ડી નન ઓફ ધ અબો. નન ઓફ ધ અબોનો મતલબ થશે ઉપર પૈકી એક પણ નહીં. રાઈટ આન્સર મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલો દોસ્તો ફટોફટ. આવી રીતે રિવિઝન કરીને જ આગળ વધવું પડશે, બિકોઝ જો તમને રિવિઝન નહીં કરો તો તમને આગળ વધવાથી કોઈ ફાયદો થવાનો નથી. તો મેક્સિમમ રિવિઝન કરશો તો જ તમને યાદ રહેશે દોસ્તો. તો વિચ ઓપ્શન વિલ બી કરેક્ટ? તો ઓપ્શન નંબર સી. હંમેશા ગ્રુપ બનાવવું હોય તો કેટલા લોકોની જરૂર પડે? તો 2 થી વધુ. કારણ કે સર 2 લોકોથી તો આપણે શું બનશે? તમારા માઇન્ડમાં એવું હોય કે 2 લોકોથી સર શું બને? તો 2 લોકોથી દોસ્તો ગ્રુપ ના બને, 2 લોકોથી પેર બને, એટલે કે જોડી બને. યસ ઓર નો? તો ગ્રુપ બનાવવા માટે હંમેશા કેટલા લોકોની જરૂર પડે? તો મોર દેન 2, એટલે કે 2 થી વધુ. નેક્સ્ટ ક્વેશ્ચન ગાઈસ, વિચ વન ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઇન ઇંગ્લિશ ગ્રામર? અહીંયા મેં તમને 4 ઓપ્શન આપ્યા છે. આ 4 ઓપ્શનમાંથી સૌથી નાનામાં નાનો એકમ ઇંગ્લિશ ગ્રામરમાં કયો થાય? લાસ્ટ લેક્ચરનો પહેલો કોન્સેપ્ટ, લેટર, વર્ડ, સેન્ટેન્સ, પેરેગ્રાફ. તો કયો થશે? વિચારો અને આન્સર આપો ફટોફટ. યસ, યુ આર રાઇટ ગાઈસ. ઓપ્શન નંબર એ. સૌથી નાનામાં નાનો એકમ કયો હતો? લેટર. મેં તમને લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં સમજાવેલું છે દોસ્તો કે ઇંગ્લિશ ભાષામાં સૌથી નાનામાં નાનો એકમ હોય તો લેટર. લેટરનું ગ્રુપ બનાવો તો શું બને? વર્ડ. વર્ડ્સનું ગ્રુપ બનાવો તો શું બને? સેન્ટેન્સ. સેન્ટેન્સીસનું ગ્રુપ બનાવો તો શું બને? પેરેગ્રાફ. પેરેગ્રાફ્સનું ગ્રુપ બનાવો તો શું બને? સ્પીચ. અને સ્પીચીસનું ગ્રુપ બનાવો ત્યારે જેને સરસ મજાની શું બને? લેંગ્વેજ, એટલે કે ભાષા. તો આ રીતે એનાલિસિસ કરતાં આપણને એવું ખબર પડે કે ઇંગ્લિશ ભાષામાં સૌથી નાનામાં નાનો એકમ કોણ છે? લેટર છે. યસ ઓર નો? અહીંયા લેટરનો મતલબ પત્ર નથી દોસ્તો. અહીંયા લેટરનો મતલબ શું છે? આલ્ફાબેટ્સ. દેટ મીન્સ ABCD અપ ટુ XYZ. સો આઈ હોપ તમારા દરેક ક્વેશ્ચન્સના આન્સર રાઈટ પડી રહ્યા હશે ને તમને આવડી રહ્યું હશે. આ કોને આવડશે? ફરીથી રિવાઇન્ડ કરી દઉં. જેમને મારું ફર્સ્ટ લેક્ચર જોયું છે, બસ એના જ બેઝ પર મેં 14 MCQs બનાવ્યા છે. તો ફર્સ્ટ લેક્ચર જેને દિલથી જોયું છે અને સમજ્યું છે તો એમને આવડી જશે. તો પ્લીઝ ફર્સ્ટ લેક્ચર ના જોયું તો પહેલાં એ લેક્ચર જોઈને પછી આ લેક્ચર જોવું. નેક્સ્ટ, વન્સ અગેન ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. હંમેશા દોસ્તો દરેક વખતે પરીક્ષામાં કરેક્ટ સ્પેલિંગના પ્રશ્નો વારે ઘડીએ પૂછાય છે. તો આપણને ઇંગ્લિશ ભાષામાં સ્પેલિંગ આવડવા જરૂરી છે. એમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાક્યનો સ્પેલિંગ તૈયાર કરવાનું કહેલું. વાક્યને અંગ્રેજીમાં કહેવાય સેન્ટેન્સ. શું કહેવાય? સેન્ટેન્સ. ને સેન્ટેન્સનો સ્પેલિંગ શું થશે દોસ્તો? તો સેન્ટેન્સનો સ્પેલિંગ થશે SENTENCE. અહીંયા આપણે એ કરી દઈએ. શું થશે સેન્ટેન્સનો સ્પેલિંગ? SENTENCE. સેન્ટેન્સના સ્પેલિંગમાં ક્યાંય બી એ આવતો નથી. આ રીતે યાદ રાખો. તો સેન્ટેન્સનો સ્પેલિંગ શું કરવાનો? SENTENCE. યાદ રહેશે? ઓકે ગાઈસ. તો વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર એ. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. કરેક્ટ સ્પેલિંગ શોધવાનો છે અને મેં તમને કહ્યું હતું કે ભાષાનો કરેક્ટ સ્પેલિંગ યાદ રાખજો. ભાષાને અંગ્રેજીમાં કહેવાય લેંગ્વેજ. ને લેંગ્વેજનો સ્પેલિંગ શું થશે? વિચારો. જસ્ટ ગેસ. LUN ના થાય. LANGU, હા પણ ઈ ના આવે. LANGUAGE અને LEN ના થાય. તો કયું વધ્યું? LANGUAGE. વન્સ અગેન LANGUAGE. તો લેંગ્વેજનો સ્પેલિંગ યાદ રાખો. શું બને? LANGUAGE, જેનું ગુજરાતી શું થાય દોસ્તો? ભાષા. એના પછી ફ્રેન્ડ્સ, હાઉ મેની ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ ડુ વી હેવ ઇન ઇંગ્લિશ ગ્રામર?
ઇંગ્લિશ ગ્રામરમાં આપણી પાસે કેટલા પ્રકારના વાક્યો અવેલેબલ છે? ઓપ્શન્સ આર 4, 3, 6, 5. તમને ખ્યાલ હોવો જોઈએ, આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડિસ્કસ કરેલું છે કે ટોટલ કેટલા પ્રકારના વાક્યો ઇંગ્લિશ ભાષામાં હોય છે. કમન ફટોફટ આન્સર આપો. સો એઝ વી નો દોસ્તો, ટોટલ કેટલા પ્રકારના સેન્ટેન્સીસ છે ઇંગ્લિશ ગ્રામરમાં? 5. કેટલા? 5. જેમાંથી લાસ્ટ લેક્ચરમાં આપણે કયા બે ડિસ્કસ કર્યા હતા? ડિક્લેરેટિવ અને ઇન્ટ્રોગેટિવ. ને ડિક્લેરેટિવનું બીજું નામ શું થાય? અસર્ટિવ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિક્લેરેટિવ સેન્ટેન્સ? ડિક્લેરેટિવ સેન્ટેન્સનું ગુજરાતી થાય દોસ્તો વિધાન વાક્ય. શું થશે? વિધાન વાક્ય. અને વિધાન વાક્યનું કાર્ય શું છે? કામ શું છે? શું કામ સોંપવામાં આવ્યું છે વિધાન વાક્યને? ટુ ડિક્લેર ઇન્ફોર્મેશન અબાઉટ સમવન અને સમથિંગ. દેટ મીન્સ કોઈ વ્યક્તિ કાં તો કોઈ વસ્તુના વિશે માહિતી જાહેર કરવી. ટુ આસ્ક ક્વેશ્ચન, કોઈના વિશે પ્રશ્ન પૂછવો. ટુ વોર્ન સમવન, કોઈને ધમકી આપવી. ટુ સો સડન ફિલિંગ્સ, એકાએક દિલમાં ઉદ્ભવતી લાગણીને શેર કરવી. તો કયો આન્સર રાઈટ થશે? ટ્રિકી ક્વેશ્ચન છે ને પરીક્ષામાં આવા ક્વેશ્ચન ફ્રેમ થાય છે દોસ્તો, યાદ રાખજો. સો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિક્લેરેટિવ સેન્ટેન્સ? તો ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં આન્સર આપો. આઈ એમ વેઇટિંગ ફોર યોર આન્સર ગાઈઝ. સો યસ, તમારા આન્સર રાઈટ છે દોસ્તો કે વિધાન વાક્યનું કામ છે માહિતી જાહેર કરવાનું. અને માહિતી જાહેર કરવાની ક્રિયાને શું કહેવાય? ડિક્લેર કરવું. ને એના પરથી દોસ્તો નામ પડ્યું છે ડિક્લેર. ને ડિક્લેર પરથી નામ શું પડ્યું? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. સો વન્સ અગેન, ડિક્લેરેટિવ સેન્ટેન્સનું ફંક્શન શું છે? કામ શું છે? તો ટુ ડિક્લેર ઇન્ફોર્મેશન અબાઉટ સમવન એન્ડ સમથિંગ. યાદ રાખજો. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, દેર આર ડેશ ટાઈપ્સ ઓફ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. હું ખાલી જગ્યાને ડેશ બોલું છું તો યાદ રાખવું. સો ડિક્લેરેટિવ સેન્ટેન્સના કેટલા પ્રકાર છે? કયા કયા છે જોઈ લો. પોઝિટિવ, નેગેટિવ, બોથ એ એન્ડ બીનો મતલબ શું છે? પોઝિટિવ અને નેગેટિવ બંને. ને નન ઓફ ધ અબોનો મતલબ છે ઉપર પૈકી એક પણ નહીં. તો તમને ખ્યાલ જ હશે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સના આપણે પ્રકાર લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલા છે. કેટલા છે? કમન ફટોફટ આન્સર આપો. કમેન્ટ સેક્શનમાં મેક્સિમમ આન્સર્સ આવી રહ્યા છે. દેટ ઓપ્શન નંબર સી, બોથ એ એન્ડ બી. તો ફોકસ કરજો. ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યના હંમેશા કેટલા પ્રકાર પડે છે? 2. એક છે પોઝિટિવ અને એક છે નેગેટિવ. પોઝિટિવને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દોસ્તો હકાર. નેગેટિવને કહીએ છીએ નકાર. તો વિધાન વાક્યના હંમેશા 2 પ્રકાર હોય, પોઝિટિવ બી હોય અને નેગેટિવ. તો આન્સર શું આવશે? બોથ એ એન્ડ બી. દેટ મીન્સ એ અને બી બંને. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ગુજરાતી તમને યાદ હોય તો ફટોફટ મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલો કે સર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ગુજરાતી શું થતું હતું? આ થતું હતું. કમ ઓન ફાસ્ટ. યસ 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 યસ, યુ આર રાઈટ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ગુજરાતી થાય દોસ્તો પ્રશ્નાર્થ વાક્ય. શું થાય? પ્રશ્નાર્થ વાક્ય. તો એનું ફંક્શન શું છે? તો પ્રશ્નાર્થ વાક્યનું કાર્ય શું છે? કામ શું છે? તો કોમન સેન્સ યુઝ કરશો તો બી આવડી જશે. ટુ ડિક્લેર, કંઈક જાહેર કરવાનું. ટુ આસ્ક ક્વેશ્ચન, પ્રશ્ન પૂછવાનું. કોઈને ધમકી આપવાનું કે એકાએક લાગણી શેર કરવાનું. તો તમને ખ્યાલ જ છે શું થશે? ટુ આસ્ક ક્વેશ્ચન્સ. ડન. પ્રશ્ન પૂછવાનું કામ કયા વાક્યનું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું. ડન. યાદ રાખવું. નેક્સ્ટ ગાઈસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ડિક્લેરેટિવ સેન્ટેન્સ એન્ડ્સ વિથ. ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ શેનાથી થાય? કયા ચિહ્નથી ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ થશે? ફટોફટ મને એક આન્સર આપો. ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક, એક્સક્લેમેશન માર્ક, યા નન ઓફ ધ અબો. તો તમને ખ્યાલ છે કે ગ્રામેરિયન જ્યારે વાક્યો બનાવી રહ્યા હતા ત્યારે દોસ્તો એમને વાક્યોના પ્રકાર તો 5 બનાવ્યા, પરંતુ એમની પાસે ચિહ્નો માત્ર કેટલા હતા? 3. કયા 3 ચિહ્નો? ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક ને એક્સક્લેમેશન માર્ક. એમાંથી ગ્રામેરિયને ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ કર્યો શેનાથી? ફૂલ સ્ટોપથી. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખજો કે ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ શેનાથી થાય છે? ફૂલ સ્ટોપથી.
આજે મારે તમને એક કોન્સેપ્ટ શીખવાડવાનો છે, એક નવું વાક્યનો પ્રકાર શીખવાડવાનો છે, એ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એમાં બી હું તમને આ પ્રશ્ન પૂછીશ કે ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ શેનાથી થતો હતો, તો તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ આપણે ફૂલ સ્ટોપથી જ કરીએ છીએ, બીજા કોઈ ચિહ્નથી થતો નથી. નેક્સ્ટ ગાઈસ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એન્ડ્સ વિથ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો એન્ડ શેનાથી થશે? તો એક્સક્લેમેશન માર્ક, ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક, નન ઓફ ધ અબોવ. તો આનું ગુજરાતી ખબર હોય તો તમને આવડે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ગુજરાતી થાય દોસ્તો પ્રશ્નાર્થ વાક્ય. હવે નાના બચ્ચાને બી ખબર છે કે પ્રશ્નાર્થ વાક્યનો એન્ડ શેનાથી થાય? પ્રશ્નાર્થ ચિહ્નથી. ધેટ્સ વાય વિચ ઓપ્શન ઇઝ રાઇટ? ઓપ્શન નંબર સી. યસ ઓર નો? થોડો કોન્ફિડન્સ બિલ્ડઅપ થવો જોઈએ. જો તમે ફર્સ્ટ લેક્ચર ધ્યાનથી જોયું હશે તો હું ગેરંટી આપું છું તમને 14 આઉટ ઓફ 14 ક્વેશ્ચન્સના આન્સર રાઇટ પડશે. બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. ફર્સ્ટ લેક્ચર ફર્સ્ટ મિનિટથી લાસ્ટ મિનિટ સુધી જોવું પડે. નેક્સ્ટ ગાઈસ, વિચ આર ધ ટાઈપ્સ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના ટાઈપ્સ કયા છે? યસ નો ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, WH વર્ડ ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બોથ A and B અને D, નન ઓફ ધી અબોવ. વિચારો દોસ્તો, મેં તમને ટોટલ કેટલા પ્રકાર શીખવાડ્યા હતા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના? થોડું રિકોલ કરવું, તમારો કોન્ફિડન્સ લેવલ વધશે. તમે થોડું રિકોલ કરશો, તમને આવડશે તો તમને ખ્યાલ છે દોસ્તો. મેક્સિમમ સ્ટુડન્ટ્સ મને કમેન્ટ સેક્શનમાં કર્યા છે કે સર સી, ઓપ્શન નંબર સી, બોથ A and B. યસ, યુ આર રાઇટ ઓફિસર્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના કેટલા પ્રકાર પડતા હતા? 2. પહેલો પ્રકાર કયો હતો? યસ નો ટાઈપ, અને બીજો કયો હતો? WH વર્ડ ટાઈપ. તો A બી સાચો થાય, B બી સાચો થાય, એટલા માટે એક ઓપ્શન આપ્યો, કયો? બોથ A and B. એનો મતલબ શું થશે? A અને B બંને. સો આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર છે ઓપ્શન નંબર સી ગાઈસ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ WH વર્ડ ફ્રોમ ગિવન ઓપ્શન. તો આપણે આ જે ઓપ્શન આપ્યા છે એમાંથી WH વર્ડ શોધવાનો છે. તો તમારી જોડે 4 WH વર્ડ આપેલા છે, એમાંથી કયો WH વર્ડ છે એ સિલેક્ટ કરવાનો છે. વેર, વોટ, વુ અને વુમ. 1, 2, 3 અને 4. બટ ઓપ્શન કેવી રીતે સિલેક્ટ કરવાનો છે? આવી રીતે કે એમાં ઓપ્શન આપે છે ઓલ 1, 2, 3, 4. તેનો મતલબ એવો થાય કે 4 WH વર્ડ છે. બીજો ઓનલી 1, 2, 3, દેટ મીન્સ પહેલો છે, બીજો છે, ચોથો છે, ત્રીજો નથી. ઓનલી 3, 2 and 4 ને ઓનલી 3 and 4. તો આવું બી આવનારા સમયમાં આવશે દોસ્તો. ને અત્યારે તમે જોવા જાઓ તો ઘણા બધા સબ્જેક્ટ્સમાં આ રીતના ક્વેશ્ચન ફ્રેમ થવા માંડ્યા છે. ઇંગ્લિશમાં બી આપણે આ રીતે થોડા ક્વેશ્ચન્સ ફ્રેમ કરીશું, જેથી કરીને આપણને નવી પેટર્ન બી ક્યાંક આવી જાય તો બી આપણને આવડવી જોઈએ. ડન? તો વિચારો કયો આન્સર આવશે. સિલેક્ટ શું કરવાનું છે કે આ જે આપેલા 4 શબ્દો છે એમાંથી WH વર્ડ કયા કયા છે? 1 છે, 2 છે, 3 છે, 4 છે કે 4 છે? તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં સમજાવ્યું હતું કે ઘણા બધાની મેન્ટાલિટી એવી છે કે સર વુ જે છે ને WH વર્ડમાં નહીં આવે. પણ એવું નથી દોસ્તો. WH વર્ડનો મતલબ શું થાય કે આખા શબ્દમાં તમારી જોડે શું આવવું જોઈએ? W અને H આવવો જોઈએ. હજુ એક આવો શબ્દ તમે લઈને કન્ફ્યુઝ થાવ છો, એ શબ્દ કયો છે? હાઉ. હાઉ બી ઘણા લોકોનું કેવું એવું છે કે WH વર્ડમાં ના આવે, પણ થોડું ડિટેલમાં જુઓ. આ એક આખો શબ્દ છે, એ શબ્દની અંદર W બી છે અને H બી છે, તો એ બી શું કહેવાય? WH વર્ડ કહેવાય. તો ધ્યાનથી દેખો, જે શબ્દમાં WH આવતો હોય ને પ્રશ્ન પૂછવામાં કામ આવતું હોય તો એવાને આપણે WH વર્ડ કહીશું. તો આખા વર્ડમાં WH દેખાય છે? હા દેખાય છે. આમાં બી WH દેખાય. આમાં બી WH છે, આ છે. આમાં બી WH છે, હા છે. તો 4 છે. તો કયો આન્સર સિલેક્ટ કરાય? તો ઓલ 1, 2, 3, 4. યસ ઓર નો ગાઈસ? તો ગાઈસ આ હતા 14 પ્રશ્નો જે મેં તમને ફર્સ્ટ સેશનમાંથી પૂછ્યા. હવે દોસ્તો સમજો, આ રિવિઝન કરાવવાનું કારણ શું? કારણ કે એક વખત તમે રિવિઝન કર્યું એટલે તમને આખું ફર્સ્ટ સેશન રિકોલ થઈ ગયું. હવે ફર્સ્ટ સેશન રિકોલ થયું તો તમે અંગ્રેજીમાં આગળનું જે સેશન આજે હું જે ભણાવીશ એના સાથે આરામથી તમે કનેક્ટ કરી શકશો. પણ જો ફર્સ્ટ સેશન જ જોયું નહીં હોય તો કનેક્શન બેસશે જ નહીં. હવે મને કમેન્ટ સેક્શનમાં લખીને બતાવો કે કેટલાને 14 આઉટ ઓફ 14 આન્સર્સ આવ્યા છે. દેટ મીન્સ 14 સાચા પડ્યા હોય એવા કેટલા લોકો છે? કમ ઓન ફાસ્ટ. જેને રાઈટ પડ્યા હોય મને થમ્સઅપ આપો મેક્સિમમ. ઠીક છે? અને તમને મારું ટીચિંગ ગમતું હોય, તમને આ સેશન ગમતું હોય તો મેક્સિમમ લાઇક અને શેર કરો અને કમેન્ટ કરો દોસ્તો. તો હું એવી આશા રાખું છું કે 90 to 100% સ્ટુડન્ટ્સને 14 આઉટ ઓફ 14 ક્વેશ્ચન્સના આન્સર રાઈટ પડ્યા હશે અને એ લોકોને 14 માર્ક્સ આવ્યા હશે. હવે દોસ્તો આજે નવું કંઈક ભણવું છે.
ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ પાર્ટ 2. આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એ ચેપ્ટરનું નામ શું છે? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. અલર્ટ રહેજો. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, જેનું ગુજરાતી શું થતું હતું દોસ્તો? મેં તમને શીખવાડ્યું છે કે અંગ્રેજી જે છે એ ગુજરાતી કરતાં તદ્દન ઊંધી છે. તો જ્યારે અંગ્રેજીનું ગુજરાતી કરીશું કે ગુજરાતીનું અંગ્રેજી કરીશું તો હંમેશા પાછળથી આગળ આવવાનું. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસનું ગુજરાતી કરવું હોય તો સેન્ટેન્સીસનું ગુજરાતી શું થાય? વાક્યો. પછી ઓફનું ગુજરાતી તમને શીખવાડેલું છે નો, ના, નહીંનો, વાક્યોના. અને ટાઈપ, એક ટાઈપ હોય તો પ્રકાર, એકથી વધુ હોય તો પ્રકારો, તો વાક્યોના પ્રકારો. યસ ઓર નો? તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસનું ફ્રેન્ડ્સ અંગ્રેજી થશે, ગુજરાતી થશે વાક્યોના પ્રકારો. તો આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં ટોટલ આપણે વાક્યોના પ્રકાર શીખવાના છે કેટલા? 5. જેમાંથી આપણે ઓલરેડી 2 શીખીને બેઠા. કયા કયા? ડિક્લેરેટિવ સેન્ટેન્સ, જેનું બીજું નામ છે અસર્ટિવ સેન્ટેન્સ, ને એના પછી આપણે શીખ્યા હતા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. યસ ઓર નો ગાઈસ? આઈ હોપ તમને યાદ હશે. ડિક્લેરેટિવ ને એઝર્ટિવ સેન્ટેન્સનું ગુજરાતી થશે વિધાન વાક્ય, ને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ગુજરાતી થશે પ્રશ્નાર્થ વાક્ય. આજે આપણે થર્ડ સેન્ટેન્સ શીખવું છે, જેનું નામ છે દોસ્તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કેવું સેન્ટેન્સ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, જેનું ગુજરાતી થાય છે દોસ્તો આજ્ઞાત વાક્ય. કેવું વાક્ય? આજ્ઞાત વાક્ય. તો ધ્યાન આપજો. હું ફરીથી તમને રિકોલ કરાવી દઉં. આજે આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસમાં ત્રીજો ટાઈપ શીખવાનો છે, જેનું નામ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, જેનું ગુજરાતી થાય આજ્ઞાત વાક્ય. હવે હું તમને એક એક કરીને આખું આની જન્મકુંડળી બતાવી દઈશ કે શું શું છે આનું. ડિટેલમાં આપણે ભણી લઈશું. લાઈફ ટાઈમ સુધી યાદ રહે એ રીતે ભણવું છે તો એકદમ બેઝિકથી જવું પડશે. તો આનું પહેલાં તો નામકરણ કઈ રીતે થયું એ સમજીએ, ને આનું કામ શું છે એ બી સમજીએ. તો ધ્યાન આપજો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એનું ગુજરાતી તમે જુઓ તો શું થાય? આજ્ઞાત વાક્ય. તો આનું સિમ્પલ કરીએ કે આનું કામ શું છે? તો જે વાક્યમાં આજ્ઞા કરવામાં આવે, શું? જે વાક્યમાં આજ્ઞા કરવામાં આવે એવા વાક્યને કેવું વાક્ય કહેવાય? આજ્ઞાત વાક્ય. સિમ્પલ થઈ ગયું. વન્સ અગેન, જે વાક્યમાં આજ્ઞા કરવામાં આવે એવા વાક્યને કેવું વાક્ય કહેવાય? આજ્ઞાત વાક્ય. હવે આને અંગ્રેજી વર્ઝન શીખીએ. આ જે આજ્ઞા કરવાની ક્રિયા છે દોસ્તો, એ આજ્ઞા કરવાની ક્રિયાને અંગ્રેજીની ભાષામાં કહેવાય ફ્રેન્ડ્સ ઇમ્પેર કરવું. શું કરવું? ઇમ્પેર કરવું. તમે જ્યારે કોઈને આજ્ઞા કરો છો તો એ જે આજ્ઞા કરવાની જે તમે ક્રિયા કરી રહ્યા છો એ ક્રિયાને અંગ્રેજીની ભાષામાં શું કહેવાય? ઇમ્પેર કરવું. અને આ ઇમ્પેર શબ્દનો ઉપયોગ કરીને ઇંગ્લિશ ભાષામાં ગ્રામેરિયને આજ્ઞાત વાક્યનું અંગ્રેજીમાં નામ પાડ્યું ઇમ્પેરેટિવ, અને વાક્યને અંગ્રેજીમાં કહેવાય સેન્ટેન્સ. યસ ઓર નો? તો વન્સ અગેન, આજ્ઞા કરવાની ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પેર કરવું. અને એ ઇમ્પેર પરથી નામ શું પડ્યું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે ધ્યાન આપજો. એક વખત ફરીથી રિવાઇઝ કરી લો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ગુજરાતી આજ્ઞાત વાક્ય. જે વાક્યમાં આજ્ઞા કરવામાં આવે એવા વાક્યને શું કહેવાય? આજ્ઞાત વાક્ય. હવે એ આજ્ઞા કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પેર કરવું. અને એ ઇમ્પેર પરથી નામ એનું શું પડ્યું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આટલો પહેલાં બેઝિક ફંડામેન્ટલ રૂલ ક્લિયર થવો જોઈએ. અહીંયા સુધી ક્લિયર હોય તો મને થમ્સઅપ આપો મેક્સિમમ. સો આઈ હોપ તમને કોન્સેપ્ટ ક્લિયર થતો હશે. હવે એક મગજમાં પ્રશ્ન એ આવે છે કે સર આ આજ્ઞા એટલે શું? કારણ કે આજ્ઞા કરવામાં આવે એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય એ તો ખબર પડી ગઈ, પણ આ આજ્ઞા એટલે શું એ જ નથી ખબર પડતી. તો એને શીખીએ. હવે આજ્ઞા એટલે શું? તો દોસ્તો સમજો. આજ્ઞા એટલે દોસ્તો કોઈ વિનંતી એટલે આજ્ઞા એટલે કોઈ માહિતી જાહેર કરવું નહીં. આજ્ઞા એટલે કોઈ પ્રશ્ન પૂછવો નહીં. ના, એવું નહીં. આજ્ઞા એટલે શું? તો ફ્રેન્ડ્સ, આજ્ઞા એટલે કે કોઈને બી તમે જે વિનંતી કરો છો એ શેમાં આવશે? આજ્ઞામાં. તમે જ્યારે કોઈને હુકમ આપો છો એ બી શેમાં આવશે? આજ્ઞામાં. જ્યારે તમે કોઈને આદેશ આપો છો તો એ આદેશ બી શેમાં આવે? આજ્ઞામાં. જ્યારે તમે કોઈને સલાહ આપો તો એ સલાહ બી શેમાં આવે? આજ્ઞામાં. જ્યારે તમે કોઈને ધમકી આપો
એટલે કે ચેતવણી આપો, તો એ બી શેમાં આવશે? આજ્ઞામાં. જ્યારે તમે કોઈને સૂચના બી આપો છો તો એ બી શેમાં આવશે? આજ્ઞામાં. યસ ઓર નો? તો બેઝિકલી આટલું યાદ રાખો કે જ્યારે વાક્યમાં તમે શું કરો તો એને આજ્ઞાકારી કહેવાય. તો વિનંતી, હુકમ, આદેશ, સલાહ, ધમકી, સૂચના. યસ ઓર નો? તો આ બધું જ શેમાં આવશે દોસ્તો? આજ્ઞામાં. હવે આનું અંગ્રેજી વર્ઝન શીખી લો. વિનંતીને અંગ્રેજીમાં કહેવાય દોસ્તો રિક્વેસ્ટ, હુકમને કહેવાય ઓર્ડર, આદેશને કહેવાય કમાન્ડ. કમાન્ડના સ્પેલિંગમાં ડબલ એમ આવશે, યાદ રાખવું. સલાહને કહેવાય દોસ્તો એડવાઇસ, ધમકીને કહેવાય વોર્નિંગ, ને સૂચનાને કહેવાય ઇન્સ્ટ્રક્શન. શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન. તો વન્સ અગેન, આજ્ઞા એટલે શું? તો આજ્ઞામાં કેટલી બધી વસ્તુઓ આવી, ધ્યાન આપો. આજ્ઞામાં વિનંતી આવી જાય, હુકમ, આદેશ, સલાહ, ધમકી. તો જ્યારે કોઈ બી વાક્યમાં તમે દોસ્તો વિનંતી, હુકમ, આદેશ, સલાહ, ધમકી, સૂચના આવું કંઈ બી દર્શાવી રહ્યા છો તો તમે શું કરી રહ્યા છો? આજ્ઞા કરી રહ્યા છો. અને એ જે આજ્ઞા તમે કરવાની ક્રિયા કરી એને શું કહેવાય? ઇમ્પેર કરવું. અને ત્યાંથી એ સેન્ટેન્સીસનું નામ શું પડી જશે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? ઓકે, આટલું પોઈન્ટ ક્લિયર છે? ઓકે, હવે આગળ વધીએ. પ્રશ્ન એ થાય કે સર જ્યારે આપણે વિનંતી, હુકમ, આદેશ, સલાહ, ધમકી, સૂચના આવું બધું કરીએ તો એ કેટલા પ્રકારમાં આવતી હશે? તો આપણે જોઈએ એના પ્રકારો. તો જ્યારે આપણે કોઈને વિનંતી કરીએ, માન લો કે મને એક ગ્લાસ પાણી જોઈએ છે, તો હું કહીશ કે પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. તો મેં જે વિનંતી કરી એ વિનંતીને એનાલિસિસ કરો. એ કેવી વિનંતી છે? હકાર છે કે નકાર છે? તો એ વિનંતી તમને ખબર પડશે કે પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, એટલે મને એક ગ્લાસ પાણી આપો. તો કેવી થઈ? હકાર થઈ. કેવી થઈ? હકાર. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં દોસ્તો એક આવ્યું હકાર. આલો પોઈન્ટ ક્લિયર? ઓકે, હું તમને કહું ડોન્ટ ગો આઉટસાઇડ. ડોન્ટ ગો આઉટસાઇડ, બહાર જશો નહીં. તો આ મેં આપી તમને સૂચના. હવે એ સૂચનાને તમે ફીલ કરો. ડોન્ટ ગો આઉટસાઇડ એટલે કે બહાર જશો નહીં. તો આ જે મેં તમને સૂચના આપી એ કેવી છે? હકાર છે કે નકાર? તો મેં બોલ્યો છું ડોન્ટ ગો એટલે જશો નહીં. તો એ છે દોસ્તો નકાર. એટલે એના પરથી ખબર પડે દોસ્તો આપણને કે ઇંગ્લિશ ભાષામાં જ્યારે આપણે આજ્ઞાઓ કરીએ છીએ તો એ આજ્ઞાઓ ટોટલ કેટલા પાર્ટમાં તૂટે છે? 2 પાર્ટમાં. એક હોય હકાર અને બીજું હોય નકાર. ડન. હકારને અંગ્રેજીમાં કહેવાય દોસ્તો પોઝિટિવ, નકારને અંગ્રેજીમાં કહેવાય નેગેટિવ. ડન. તો આ છે જન્મ કુંડળી દોસ્તો કોની? ઇમ્પેરેટિવ સેન્ટેન્સની, કે ઇંગ્લિશ ભાષામાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં એક્ઝેક્ટલી થાય છે શું. તો ફરીથી એક વખત ડિટેલમાં સમજાવી દઉં, પછી થોડો ટ્વિસ્ટ આવશે, થોડું કન્ફ્યુઝન વાળો પોઈન્ટ આવશે, એને આપણે ડિટેલમાં ફરીથી સમજીશું. તો પહેલાં એક વખત બેઝ બનાવી લો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે લાઈફ ટાઈમ સુધી યાદ રહી જ જવું જોઈએ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કરવાનું શું. તો જે વાક્યમાં આજ્ઞા કરવામાં આવે એવા વાક્યને શું કહેવાય? આજ્ઞાત વાક્ય. એ આજ્ઞા કરવાની ક્રિયાને શું કહેવાય? ઇમ્પેર કરવું. અને એ ઇમ્પેર શબ્દનો ઉપયોગ કરીને ગ્રામેરિયને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નામ આપી દીધું. કોનું? આજ્ઞાત વાક્યનું. એક પ્રશ્ન આપણા મગજમાં આવતો હતો કે સર આજ્ઞા એટલે શું? તો એને બી આપણે સમજી લીધું. આજ્ઞા એટલે શું થશે? વિનંતી, હુકમ, આદેશ, સલાહ, ધમકી અને સૂચના. તો જે વાક્યમાં તમને વિનંતી, હુકમ, આદેશ, સલાહ, ધમકી, સૂચના દર્શાવવામાં આવી રહી છે એવા વાક્યમાં શું કરવામાં આવ્યું છે? આજ્ઞા. અને એટલા માટે એવા વાક્યને શું કહીશું? આજ્ઞાત વાક્ય, જેનું અંગ્રેજીમાં શું નામ પડશે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્ન એ હતો કે સર ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં જ્યારે આ બધી ક્રિયા કરીએ તો એ કેટલા પ્રકારની હોય? તો એનો બી મેં તમને એક એક એક્ઝામ્પલ લઈને આપ્યું. તો તમને ખ્યાલ આવ્યું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સના બી કેટલા પ્રકાર પડે છે ઇંગ્લિશ ભાષામાં? 2. એક છે હકાર અને એક છે નકાર. હકારને તમે શું કહેશો? પોઝિટિવ. નકારને શું કહેશો? નેગેટિવ. યસ ઓર નો? ઓકે, તો આઈ હોપ તમારા માઇન્ડમાં આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે તમને થોડું લાસ્ટ લેક્ચરનું યાદ હોવું જોઈએ દોસ્તો, જે મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું. અને આજે બી એ પોઈન્ટ મેં તમને ફરીથી રિવાઇઝ બી કરીને કહ્યો હતો. એ પોઈન્ટ એ હતો કે ગ્રામેરિયન જ્યારે વાક્યો બનાવી રહ્યા હતા ત્યારે એમની પાસે ટોટલ વાક્યોના પ્રકાર વાક્યોના પ્રકારો જે બની ગયા એ કેટલા બની ગયા? 5. પણ ગ્રામેરિયન ફસાયા ક્યાં? કે એમની સામે જ્યારે વાક્યને એન્ડ કરવાનું હતું, જ્યારે પૂર્ણ કરવાનું હતું, તો એમની પાસે ચિહ્નો માત્ર હતા 3. યસ ઓર નો? એમાં બી આ જે ચિહ્ન છે એના સાથે તો એક રૂલ બની ગયો હતો કે એ માત્ર પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જ વપરાશે, બીજા કોઈ સેન્ટેન્સમાં વપરાશે નહીં, નહીં અને નહીં. તો હવે પ્રશ્ન એ થયો કે સર આપણે હમણાં શીખ્યા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કયું સેન્ટેન્સ? ઇમ્પેરેટિવ
સેન્ટેન્સ. હવે એનો બી તો એન્ડ કરવો જ પડશે ને. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો એન્ડ શેનાથી કરવો? તો ગ્રામેરિયને મીટિંગ કરીને નક્કી કર્યું દોસ્તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો બી એન્ડ હંમેશા આપણે જે ચિહ્નથી ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ કર્યો છે એ જ ચિહ્નથી આપણે કરીશું. અને તમને ખ્યાલ છે, હમણાં જ મેં તમને રિવાઇઝ કરાવ્યું હતું કે ડિક્લેરેટિવ સેન્ટેન્સનો એન્ડ હંમેશા શેનાથી થાય છે? ફૂલ સ્ટોપથી. અને ત્યાંથી દોસ્તો નક્કી કરવામાં આવ્યું કે ઇંગ્લિશ ભાષામાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો એન્ડ કયા ચિહ્નથી થાય છે? ફૂલ સ્ટોપથી. વન્સ અગેન લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો એન્ડ ઇંગ્લિશ ભાષામાં શેનાથી થશે? ફૂલ સ્ટોપથી. તો આ જ વસ્તુ હું તમને ખાલી અહીંયા લખી દઉં જેથી કરીને આખું એક સ્લાઇડમાં આવી જાય. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો એન્ડ આપણને કોઈ પૂછે તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો એન્ડ હંમેશા શેનાથી કરવાનો દોસ્તો? ફૂલ સ્ટોપથી. યસ ઓર નો? હા. હવે એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા વાક્યનો પ્રકાર બતાવો અને તમને વાક્ય આપેલું હોય જેનો એન્ડ થતો હોય ફૂલ સ્ટોપથી, તો તમારા માઇન્ડમાં એક બહુ મોટું કન્ફ્યુઝન શરૂ થઈ જશે. અને એ કન્ફ્યુઝન એ છે કે સર ફૂલ સ્ટોપથી એન્ડ થનારા ઇંગ્લિશ ભાષામાં હવે કેટલા વાક્ય થઈ ગયા? 2 વાક્ય. કયા 2 વાક્ય? તો એક થઈ ગયું ડિક્લેરેટિવ સેન્ટેન્સ, સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, અને એક થઈ ગયું દોસ્તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. વન્સ અગેન, ફૂલ સ્ટોપથી એન્ડ થનારા ઇંગ્લિશ ભાષામાં કેટલા વાક્યો અસ્તિત્વમાં આવ્યા? ટોટલ 2 વાક્યો. એક છે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અને એક છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આટલો પોઈન્ટ ક્લિયર છે? હવે પ્રશ્ન એ થાય કે સર અમને કેમની ખબર પડે એક્ઝામમાં કે આ ડિક્લેરેટિવ છે કે ઇમ્પેરેટિવ છે? તો આવો તમને એકલાને પ્રશ્ન નહોતો, આવું જેટલા બી ઇંગ્લિશ ભાષા શીખવા બેસતા હતા એ દરેકને પ્રશ્ન થતો હતો કે સર આવું આવે તો એને કયું વાક્ય કહેવું? તો ગ્રામેરિયને દોસ્તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવી અને નક્કી કરવામાં આવ્યું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે શું નક્કી કરી શકીએ, શું લાવી શકીએ. તો દોસ્તો બધા ગ્રામેરિયન ભેગા થયા અને મિટિંગ કરીને એવું નક્કી કર્યું કે આપણે એન્ડ તો બદલી નહીં શકવાના, કારણ કે એન્ડ તો શેનાથી છે? ફૂલ સ્ટોપથી. આપણે કંઈક એવું લાવીએ કે કંઈક શરૂઆત જે છે ને એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સની એવી રીતે કરી નાખીએ કે જે ક્યારેય ડિક્લેરેટિવ સેન્ટેન્સની થાય જ નહીં. વન્સ અગેન, ફૂલ સ્ટોપથી એન્ડ થનારા કેટલા વાક્ય બન્યા? 2, ડિક્લેરેટિવ અને ઇમ્પેરેટિવ. હવે ફૂલ સ્ટોપવાળું વાક્ય કયું બને નક્કી ક્યાંથી કરવું? તો ગ્રામેરિયને નક્કી શું કર્યું કે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત કંઈક એવી રીતે કરી નાખીએ કે જે ક્યારેય ડિક્લેરેટિવ સેન્ટેન્સની થતી જ નથી. તો એના પરથી આપણને આઈડિયા આવી જશે કે કયું વાક્ય છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત શેનાથી કરવી એ નક્કી કરવા માટે ગ્રામેરિયને મિટિંગમાં એવું નક્કી કર્યું કે આપણે હંમેશા આખી જિંદગીભર ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત 2 પ્રકારે કરીશું. કેટલા પ્રકારે? 2 પ્રકારે. કાં તો આપણે એની શરૂઆત ક્રિયાપદથી કરીશું, કાં તો આપણે એની શરૂઆત ડોન્ટ વત્તા ક્રિયાપદથી કરીશું. વન્સ અગેન, ગ્રામેરિયન જ્યારે ફસાયા હતા કે ફૂલ સ્ટોપથી એન્ડ થનારા 2 વાક્ય બન્યા તો ગ્રામેરિયને ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત બદલી નાખી અને એને શેનાથી શરૂઆત કરવાની નક્કી કરી? ક્રિયાપદ અથવા ડોન્ટ વત્તા ક્રિયાપદ. હવે પ્રશ્ન એ થાય કે સર આ ડોન્ટ જે છે એ છે શું? તો ડોન્ટને ડિટેલમાં સમજી લો. ડોન્ટ જે છે ને એ એકચ્યુઅલી આ આખું છે આવું, ડુ નોટ. અને ડુ નોટનું શોર્ટ ફોર્મ જ્યારે તમે બનાવો ત્યારે શું બને? ડોન્ટ. તો પ્રશ્ન એ થાય કે સર ડોન્ટ કેમ લખવું પડ્યું? કારણ કે ફ્રેન્ડ્સ તમને યાદ હોવું જોઈએ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સના 2 પ્રકાર હતા. કયા કયા? પોઝિટિવ અને નેગેટિવ. તો પોઝિટિવ હશે તો શરૂઆત તમારી ક્રિયાપદથી કરવાનું, નેગેટિવ હશે તો નેગેટિવ બનાવવા માટે શરૂઆત ક્યાંથી કરવાની? ડોન્ટ વત્તા ક્રિયાપદથી. હું આ જ પોઈન્ટ તમને ફરીથી સમજાવીશ, ફરીથી સમજી લો. કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી લો. ઇંગ્લિશ ભાષામાં ટોટલ પ્રકાર કેટલા હતા વાક્યોના? 5. અને ચિહ્નો માત્ર કેટલા હતા? 3. એમાં બી આ ચિહ્ન માત્ર કયા સેન્ટેન્સમાં વપરાતું હતું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. એટલે આ ચિહ્ન તો નીકળી ગયું. હવે ગ્રામેરિયને એન્ડ કરવાનો હતો કયા સેન્ટેન્સનો? ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો. અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો એન્ડ શેનાથી વિચાર્યું એમને? ફૂલ સ્ટોપથી. અને ત્યારે જન્મ થયો કન્ફ્યુઝનનો. કેવો? કન્ફ્યુઝનનો. શું કન્ફ્યુઝન આવ્યું? કે ફૂલ સ્ટોપથી એન્ડ થનારા ઇંગ્લિશ ભાષામાં કેટલા વાક્યો આવ્યા? 2. કયા કયા? ડિક્લેરેટિવ અને ઇમ્પેરેટિવ. હવે લખેલું વાક્ય કયું છે ખબર કેમ નહીં પડે? તો ગ્રામેરિયને શું કર્યું કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત આખી બદલી નાખી અને એવું નક્કી કરવામાં આવ્યું કે જો વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ હશે તો એ વાક્ય કયું બની જશે? ઇમ્પેરેટિવ બની જશે. અને જો ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી નહીં થઈ હોય તો કયું બની જશે? ડિક્લેરેટિવ. વન્સ અગેન, વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપથી. તો તમારી નજર ક્યાં જવાની? શરૂઆતમાં. શરૂઆત શેનાથી થાય? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ હોય
તો કયું બનાવવાનું? ઇમ્પેરેટિવ. શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી ના થઈ હોય તો કયું બનાવવાનું? ડિક્લેરેટિવ. કન્ફર્મ છે? કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ મને પૂછી લેજો. ડન. હવે આ જે કોન્સેપ્ટ છે એને આપણે અત્યારે તો સમજ્યું, પણ હજુ આમાં બે શબ્દ એવા છે કે જે તમને હજુ ખ્યાલ નથી. એ શબ્દ છે દોસ્તો ક્રિયાપદ, અને બીજું કોણ છે? ડોન્ટ વત્તા ક્રિયાપદ. વન્સ અગેન, ક્રિયાપદ અને ડોન્ટ વત્તા ક્રિયાપદ. તો આપણે એમાં માસ્ટરી લાવી દઈએ તો આપણને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ખબર પડી જાય કે ના પડી જાય? પડી જવી જોઈએ. તો ધ્યાન આપો. તો હવે જે નેક્સ્ટ પોઈન્ટ શીખવાનો છે કયું છે? ક્રિયાપદ અને ડોન્ટ વત્તા ક્રિયાપદ એટલે શું? તો દિલથી જોજો, ફોકસ. ક્રિયાપદ. થોડું આને ફીલ કરીને બોલો. ક્રિયાપદ. હજુ ફીલ કરીને બોલો. ક્રિયાપદ. તો ક્રિયાપદ જ્યારે આપણે ફીલ કરીને બોલીએ ને ત્યારે આપણને એવું ખબર પડે કે પદ એટલે કે શબ્દ, એવો શબ્દ કે જે વાક્યમાં ક્રિયા દર્શાવતો હોય. એવો શબ્દ કે જે વાક્યમાં શું કરતો હોય? ક્રિયા દર્શાવતો હોય. એ ક્રિયા દર્શાવતા શબ્દને આપણે કહીશું ક્રિયાપદ. શું કહીશું? ક્રિયાપદ. ફરીથી સમજો કે ક્રિયાપદ એટલે શું? તો એને ફીલ કરીએ તો એવું ખબર પડે કે પદ એટલે કે શબ્દ, એવો શબ્દ કે જે વાક્યમાં ક્રિયા દર્શાવતો હોય એને આપણે શું કહીશું? ક્રિયાપદ. જેમ કે ફ્રેન્ડ્સ, અત્યારે હું બોલી રહ્યો છું તો બોલવું એક ક્રિયા છે કે નહીં? યસ ઓર નો? હા. તો બોલવું એક ક્રિયા છે. તો ગુજરાતીમાં જેને તમે બોલવું એવું બોલો છો એને અંગ્રેજીમાં કહેવાય સ્પીક. તો ગુજરાતીમાં જે બોલવું ક્રિયા છે એ જ અંગ્રેજીમાં શું થઈ જાય છે? સ્પીક. તો સ્પીક એ અંગ્રેજીની ભાષામાં શું થઈ ગયું? ક્રિયાપદ. યસ ઓર નો? ઓકે. હું અત્યારે ઊભો છું તો ઊભું રહેવું. તો ઊભું રહેવું એ ક્રિયા છે. તો એ ઊભું રહેવાની ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય સ્ટેન્ડ. શું કહેવું? સ્ટેન્ડ. ઠીક છે. તમે લોકો મને સાંભળી રહ્યા છો તો સાંભળવું એક ક્રિયા છે. તો સાંભળવું એક ક્રિયા છે અને અંગ્રેજીમાં શું કહેવાય? લિસન. ઠીક છે. આપણે ડેલી કંઈક ને કંઈક ખાઈએ છીએ તો ખાવું એક ક્રિયા છે. તો ખાવાની ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવાય? ઈટ. તો ગુજરાતીમાં ક્રિયા દર્શાવતો શબ્દોમાં તો આપણને ખબર પડી જાય છે. એ જ શબ્દો દોસ્તો અંગ્રેજીમાં શું થાય એ ખાલી આપણને જોઈ લેવાનું. એ આવડી જાય તો આપણને એને બી ક્રિયાપદ કહેવું કે ના કહેવું એ ખબર પડી જશે. જેમ કે સ્પીક બોલું તો કેવી ક્રિયા? બોલવાની. સ્ટેન્ડ એટલે ઊભું રહેવાની. લિસન એટલે સાંભળવાની. ઈટ એટલે ખાવાની. તો પહેલો પોઈન્ટ ક્રિયાપદ ક્લિયર થયું. તો ફરીથી, વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને શું કહેવાય? ક્રિયાપદ. મેં તમને અહીંયા ક્રિયાપદ સમજાવ્યું. હવે એનું નેક્સ્ટ લેવલ, બીજો જે પોઈન્ટ સમજવો છે એ છે દોસ્તો ડોન્ટ વત્તા ક્રિયાપદ. શું છે? ડોન્ટ વત્તા ક્રિયાપદ. તો બસ આ જે ક્રિયાપદ લખ્યા છે એની આગળ ડોન્ટ લગાવી દો એટલે શું બની જશે? ડોન્ટ વત્તા ક્રિયાપદ. જેમ કે સ્પીકનું મારે નેક્સ્ટ વર્ઝન બનાવવું છે તો હું શું બનાવીશ? ડોન્ટ સ્પીક. સ્ટેન્ડનું ડોન્ટ સ્ટેન્ડ. લિસનનું ડોન્ટ લિસન. ઈટનું ડોન્ટ ઈટ. કન્ફર્મ છે? તો મેં તમને બંને વસ્તુ સમજાવી દીધી કે ક્રિયાપદ કોને કહેવાય ને ડોન્ટ વત્તા ક્રિયાપદ કેને કહેવાય. હું તમને એક ટેન્સ ભણાવીશ જે આગળ જતાં આપણે લેક્ચરમાં આવશે. અત્યારના લેક્ચરમાં નહીં, આગળ 4, 5, 6, 7 લેક્ચર પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે જે હું તમને શીખવાડીશ. એમાં હું તમને એ બી ડિટેલમાં ક્લિયર કરાવીશ કે અહીંયા ડોન્ટ કેમ આવે છે, અહીંયા ક્રિયાપદમાં સ્પીકર્સ કેમ લખ્યું છે, સ્પીકિંગ કેમ નથી લખ્યું, સ્પોક કેમ નથી લખ્યું, સ્પોકન કેમ નથી લખ્યું, એ ડિસ્કસ કરીશું. એ કયા ટેન્સમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. અત્યારે ખાલી બેઝ માટે કોની જરૂર છે કે ક્રિયાપદ કોને કહેવાય અને ડોન્ટ વત્તા ક્રિયાપદ કોને કહેવાય. ડન. તો ફરીથી, વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદ. જેમ કે બોલવાને શું કીધું? સ્પીક. ઊભો રહેવાને સ્ટેન્ડ. સાંભળવાને લિસન. ખાવાને ઈટ. હવે ક્રિયાપદ આવડી ગયું પછી એની આગળ શું લગાવી દો? ડોન્ટ. તો શું બની જાય? ડોન્ટ વત્તા ક્રિયાપદ. તો ધ્યાન આપો. સ્પીકનું બની ગયું ડોન્ટ સ્પીક. સ્ટેન્ડનું બન્યું ડોન્ટ સ્ટેન્ડ. લિસનનું ડોન્ટ લિસન. ઈટનું ડોન્ટ ઈટ. કન્ફર્મ છે? એની ડાઉટ? નો ડાઉટ કહીશ. હવે આખું બંને સ્લાઇડનું કોમ્બિનેશન કરવાનું છે ત્યારે જઈને તમને આવડશે કે વાક્યનો એન્ડ શેનાથી? ફૂલ સ્ટોપથી. તો માઇન્ડમાં કેટલા રસ્તા નીકળશે? 2. કાં તો ડિક્લેરેટિવ બનશે કાં તો ઇમ્પેરેટિવ બનશે. નક્કી ક્યાંથી થાય? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો, નક્કી થશે દોસ્તો વાક્યની શરૂઆતથી. ક્યાંથી? વાક્યની શરૂઆતથી. જો વાક્યની શરૂઆત શેનાથી થાય? ક્રિયાપદ અથવા તો ડોન્ટ વત્તા ક્રિયાપદ. તો સમજી લેવાનું કે એ વાક્ય કયું છે? ઇમ્પેરેટિવ છે. પરંતુ જો વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી ના થાય તો કયું બનશે દોસ્તો?
ડિક્લેરેટિવ બનશે. યસ ઓર નો? તો ધ્યાન આપજો, હું તમને એક વસ્તુ ડિટેલમાં સમજાવી દઉં. હવે એક લાસ્ટ પોઈન્ટ બાકી રહ્યો, એ લાસ્ટ પોઈન્ટને આપણે પછી સમજીએ. પહેલાં આ એ જેટલી બી વસ્તુ સમજ્યા છીએ એને એક એક કરીને જોઈ લો. તો તમે જે વાક્ય શીખો છો એ કયું હતું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. તો ધ્યાન આપજો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તો પહેલાં બેઝ અહીંયાથી જોઈ લો તો વધુ ક્લિયર થશે, જે મેં સમજાવ્યું છે તમને. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જે વાક્યમાં શું કરવામાં આવે? આજ્ઞા કરવામાં આવે એને શું કહેવાય? આજ્ઞાત વાક્ય. આજ્ઞા કરવાની ક્રિયાને શું કહેવાય? ઇમ્પેર કરવું. ઇમ્પેર પરથી નામ શું પડ્યું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. બીજો, આજ્ઞા એટલે શું? તો જે વાક્યમાં આજ્ઞા એટલે કે વિનંતી, હુકમ, આદેશ, સલાહ, ધમકી, સૂચના આવું કંઈ બી દર્શાવો એટલે શું દર્શાવશો? આજ્ઞા. એટલા માટે એવા વાક્યને શું કહેવાય? આજ્ઞાત વાક્ય. આજ્ઞા કેટલા પ્રકારની હોય? શોર્ટ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કેટલા પ્રકારના? તો બે, હકાર અને નકાર, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ. તો ધ્યાનથી દેખો, આ જે બોલે એવું બધું અહીંયા લખેલું હશે. જે વાક્યમાં સલાહ, વિનંતી, આદેશ, હુકમ, ધમકી વગેરે દર્શાવવામાં આવે છે તેવા વાક્યને શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, એટલે કે આજ્ઞાત વાક્યો. એ જ વસ્તુ અંગ્રેજીમાં લખ્યું છે. A sentence એવું વાક્ય which conveys an advice, request, command, order or warning is an imperative sentence. એવું વાક્ય કે જે દર્શાવે, શું દર્શાવે? એડવાઇસ, રિક્વેસ્ટ, કમાન્ડ, ઓર્ડર, વોર્નિંગ એવા વાક્યને કેવું વાક્ય કહેવાય? આજ્ઞાત વાક્ય. ડન. બીજો પોઈન્ટ, આજ્ઞાત વાક્યના કેટલા પ્રકારો પડે છે? તો આજ્ઞાત વાક્યના લાઈફ ટાઈમ માટે યાદ રાખો, બે પ્રકારો પડે છે. એ બે પ્રકાર કયા? પોઝિટિવ અને નેગેટિવ. ડન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હું જે પીપીટી બનાવું ને એમાં તમને આ જે NOT વાળું દેખાય એ દિલથી યાદ રાખી લેવું અને એને સ્ટાર માર્ક કરી લેવું, કારણ કે એ ટર્નિંગ પોઈન્ટ હશે એ કોન્સેપ્ટનો. નોટ એ છે કે આજ્ઞાત વાક્યોની શરૂઆત શેનાથી થાય? તો આજ્ઞાત વાક્યોની શરૂઆત ફિક્સ છે દોસ્તો, હંમેશા શેનાથી થશે? ક્રિયાપદ અથવા તો ડોન્ટ વત્તા ક્રિયાપદથી થાય છે. વન્સ અગેન, કયા વાક્યોની? આજ્ઞાત વાક્યોની શરૂઆત શેનાથી થશે? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી. ચાલો, પોઈન્ટ યાદ રહ્યો. નેક્સ્ટ, હવે ક્રિયાપદ એટલે શું? તો વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને શું કહેતા હતા? ક્રિયાપદ. ક્રિયાપદનું અંગ્રેજીમાં નામ શીખી લો દોસ્તો. એ અંગ્રેજીમાં નામ થશે વર્બ. શું થશે? વર્બ. ને વર્બનો સ્પેલિંગ શું થાય? VERB. વન્સ અગેન, ક્રિયાપદનું અંગ્રેજીમાં નામ વર્બ, વર્બનો સ્પેલિંગ VERB. હવે ક્રિયાપદના થોડા એક્ઝામ્પલ આપ્યા, જેમ કે ગુજરાતીમાં જેને રમવું બોલો એ અંગ્રેજીમાં શું થાય? પ્લે. ગાવાને શું કહેવાય? સિંગ. ખાવાને શું કહેવાય? ઈટ. ખોલવાને શું કહેવાય? ઓપન. ને એનું નેગેટિવ બનાવવું હોય તમારે, ડોન્ટ વત્તા ક્રિયાપદ બનાવવું હોય તો ડોન્ટ વત્તા ક્રિયાપદમાં શું થશે? ડોન્ટ પ્લે. એવી રીતે ડોન્ટ સિંગ, ડોન્ટ ઈટ ને ડોન્ટ ઓપન. હાલો, પોઈન્ટ ક્લિયર? ઓકે. નેક્સ્ટ, હવે દેખો, હું તમને અહીંયા 23 ઘણા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવીશ. એ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવતા પહેલાં તમે જોઈ લો કે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં. ફોકસ કરજો. એને હું અહીંયા એક વખત સમજાવી દઉં. અલર્ટ. હવે તમારી સામે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જ્યારે આવે ત્યારે કેવું ખબર પડે, કેવી રીતે જોવાનું? તો દેખજો, ફૂલ સ્ટોપ આવ્યું. કયું વાક્ય છે એ વાક્યનો પ્રકાર ઓળખવા માટે પહેલું સ્ટેપ કરવાનું. કોને જોવાનું ધ્યાનથી? ચિહ્ન. ચિહ્ન કેવું દેખાય? ફૂલ સ્ટોપ. તો ફૂલ સ્ટોપ દેખાય તો મગજમાં બે વસ્તુ આવી જોઈએ, કાં તો ઇમ્પેરેટિવ બને કાં તો ડિક્લેરેટિવ બને. હવે નક્કી ક્યાંથી થાય? તો વાક્યની શરૂઆતમાં જોવાનું. વાક્યની શરૂઆત પર ધ્યાન આપવું. ડન. હવે વાક્યની શરૂઆતમાં શું ચેક કરવાનું? કે જો વાક્યની શરૂઆત શેનાથી? ક્રિયાપદ અથવા ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ હોય તો, જો વાક્યની શરૂઆત શેનાથી? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ હોય તો કયું વાક્ય બનશે દોસ્તો? આજ્ઞાત વાક્ય, જેને અંગ્રેજીમાં શું કહીશું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. પણ એવું જરૂરી છે કે થાય ને થાય જ? કદાચ ના બી થઈ હોય
તો જો વાક્યની શરૂઆત ક્રિયાપદ અથવા ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ ના હોય તો એ કેસમાં ફૂલ સ્ટોપ વાળું વાક્ય બની જશે દોસ્તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ, જેનું બીજું નામ હતું અસર્ટિવ સેન્ટેન્સ, એવું તમને યાદ હશે. અને એ ડિક્લેરેટિવ સેન્ટેન્સનું ગુજરાતી થશે દોસ્તો વિધાન વાક્ય. તો આખી ગેમ આની છે દોસ્તો, સમજજો, એક્ઝામમાં પૂછાય છે. લાસ્ટ ટાઈમ વાક્યની કોઈ બી પ્રકાર ઓળખવો હોય તો પહેલાં ક્યાં જોવાનું? ચિહ્ન ઉપર. ચિહ્ન કયું દેખાય? ફૂલ સ્ટોપ. તો તરત માઇન્ડમાં આવવું જોઈએ કાં તો ડિક્લેરેટિવ બને કાં તો ઇમ્પેરેટિવ બને. નક્કી ક્યાંથી થાય? તો વાક્યની શરૂઆત પર. તો ક્યાં ધ્યાન આપશો? વાક્યની શરૂઆત પર ધ્યાન આપો. વાક્યની શરૂઆત શેનાથી થઈ હોય? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી. તો કયું વાક્ય બને? ઇમ્પેરેટિવ. ને શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી ના થઈ હોય તો કયું વાક્ય બને? ડિક્લેરેટિવ. યસ ઓર નો? તો હવે તમારા સામે એક્ઝામ્પલ્સ આવશે જેને તમારે ધ્યાનથી જોવાનું છે. તો ફોકસ. ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. આવું જોયું તમે? હવે મારે જોવું છે કે આ કયો વાક્યનો પ્રકાર છે. તો પહેલું શું સ્ટેપ કરવાનું? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખવું, પહેલું હંમેશા જોઈશું ચિહ્ન. અહીંયા ચિહ્ન કયું છે? ફૂલ સ્ટોપ. તો તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે મારે ધ્યાન ક્યાં આપવાનું? તો વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆત દેખો શું આપ્યું છે? ગીવ. ગીવનો મતલબ થાય આપવું. તો આપવું એક ક્રિયા છે કે નહીં? હા. તો શરૂઆતમાં જુઓ કે વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ છે. તો ગીવ એટલે કે આપવું, તો ક્રિયાપદથી તો થઈ છે. તો જો વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ હોય તો કયું વાક્ય થાય? કમોન આન્સર આપો. તો થઈ હોય તો દોસ્તો કયું વાક્ય બનશે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અને એટલા માટે આ વાક્ય કયું છે ફ્રેન્ડ્સ? ઇમ્પેરેટિવ. કન્ફર્મ છે? ઓકે. કીપ સાયલેન્સ. કોઈ બી અવસ્થામાં રહેવાની જે ક્રિયા છે ને દોસ્તો એને કહેવાય કીપ કરવું. શું કરવું? કીપ. માન લો કે તમે રનિંગ કરી રહ્યા છો તો દોડવાની અવસ્થામાં રહેવું હોય તો આપણે શું કહીશું? કીપ રનિંગ. તમે ચાલી રહ્યા છો ને ચાલવાની અવસ્થામાં રહેવું હોય તો કીપ વોકિંગ. તો કોઈ બી અવસ્થામાં રહેવાની ક્રિયાને શું કહેવાય? કીપ. તો ફોકસ કરો. વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપ. નજર ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં. શરૂઆત શેનાથી થઈ? કીપ. કીપ એટલે કે રહેવું કોઈ બી અવસ્થામાં. તો એ એક ક્રિયા છે. તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ તો કયું વાક્ય બની જાય દોસ્તો? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? ઓકે. આઈ હોપ તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો હશે. નેક્સ્ટ ફૂલ સ્ટોપ છે. હા છે. તો માઇન્ડમાં બે થોટ આવે, કાં તો ડિક્લેરેટિવ કાં તો ઇમ્પેરેટિવ. નક્કી ક્યાંથી થાય? વાક્યની શરૂઆત પરથી. તો વાક્યની શરૂઆત દેખો શેનાથી છે? ઓપન. ઓપન એટલે કે ખોલવું. ક્રિયાપદ છે કે નહીં? તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ ગઈ તો કયું વાક્ય બનશે? ઇમ્પેરેટિવ. યાદ રાખજો. ફૂલ સ્ટોપ. નજર ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં. શરૂઆત શેનાથી થાય તો ઇમ્પેરેટિવ બને? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી. તો કમ્પ્લીટનો મતલબ થાય પૂર્ણ કરવું. તો ક્રિયાપદથી શરૂઆત થઈ ગઈ તો કયું વાક્ય બને? ઇમ્પેરેટિવ. આઈ હોપ તમને ખ્યાલ આવી રહ્યો છે દોસ્તો. હજુ બે સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરીએ. એકદમ ગ્રીપ લાવી દો. ડોન્ટ મેક નોઇઝ. વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપથી. નજર ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં. શરૂઆત શેનાથી થઈ હોય તો ઇમ્પેરેટિવ બનશે? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી. તો અહીંયા દેખો ડોન્ટ મેક એટલે કે કરશો નહીં. તો મેક એક ક્રિયા છે અને અહીંયા શું આવી ગયું? ડોન્ટ. તો ડોન્ટ વત્તા ક્રિયાપદથી શરૂઆત થઈ ગઈ તો કયું વાક્ય બને? ઇમ્પેરેટિવ. ને નેક્સ્ટ ફૂલ સ્ટોપ આવ્યું. ડોન્ટ ઇટ જંક ફૂડ. વાક્યનો પ્રકાર ઓળખવા માટે શું જોશો? ચિહ્ન. ચિહ્ન કયું આવ્યું? ફૂલ સ્ટોપ. તો નજર ક્યાં નાખવાની? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆત શેનાથી થઈ? ડોન્ટ ઇટ. તો ડોન્ટ વત્તા ક્રિયાપદ છે તો થઈ છે શરૂઆત તો શું આવશે? ઇમ્પેરેટિવ. યસ ઓર નો? તો મેં તમને તગડી પ્રેક્ટિસ કરાવી કયા સેન્ટેન્સીસની? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસની. હવે તમને આવડવું જોઈએ. એક ગોલ્ડન રૂલ તમને સમજાવવા માગું છું, ધ્યાન આપજો દોસ્તો. ઇંગ્લિશ જે છે ને ઘણું બધું મેથ્સના જેવું છે. જેમ મેથ્સમાં 4 પછી 5 જ આવે, કન્ફર્મ. 5 પછી 6 જ આવે, 6 પછી 7 જ આવે. કદી ડાઉટ થાય છે? ના. એવી રીતે ઇંગ્લિશ ભાષામાં દોસ્તો ડોન્ટ પછી હંમેશા ક્રિયાપદ જ આવે. શું આવે? ક્રિયાપદ જ આવે. બીજું કંઈ બી આવી શકતું નથી ઇંગ્લિશ ભાષામાં. લાઈફ ટાઈમ માટે યાદ રાખો. ડોન્ટ પછી હંમેશા શું આવે? ક્રિયાપદ જ આવશે આખી ઇંગ્લિશ ભાષામાં. તો એક ગોલ્ડન રૂલ છે. આવા ઘણા બધા રૂલ્સ આપણે શીખીશું જેમ જેમ ઇંગ્લિશમાં આગળ વધીશું એવી રીતે. ડન છે? તો ધ્યાન આપજો. હવે હું તમારા આગળ એક વાક્ય લખવા જઈ રહ્યો છું. એ વાક્યને તમારે જોવાનું છે કે આ કયું વાક્ય છે. તો ફોકસ. રોહિત પ્લેસ ક્રિકેટ ડેલી.
તો આનો વાક્યનો પ્રકાર ઓળખવો છે. તો ક્યારેય બી જિંદગીમાં વાક્યનો પ્રકાર ઓળખવાનું કે એક્ઝામિનર તો પહેલી નજર ક્યાં જવી જોઈએ? તો વાક્યના ચિહ્ન ઉપર. તો વાક્યનું ચિહ્ન કયું છે? ફૂલ સ્ટોપ. કયું છે? ફૂલ સ્ટોપ. હવે માઇન્ડમાં તરત જ આ આખી પ્રોસેસ ચાલવી જોઈએ કે વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપથી થાય તો ધ્યાન ક્યાં આપવાનું? વાક્યની શરૂઆત પર. જો વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ હોય તો ઇમ્પેરેટિવ, ના થઈ હોય તો ડિક્લેરેટિવ. હવે ધ્યાન આપજો, તમારી નજર જશે કે આ વાક્યની શરૂઆત શેનાથી થઈ? રોહિત નામ છે કે ક્રિયા છે? તો આ રોહિત જે છે ને એ કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ નથી, એટલે તમારા વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ નથી કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ નથી. તો ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી ના થાય તો મેં તમને શું શીખવાડ્યું? ના થાય તો કયું વાક્ય બને? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. તો સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, આ કોઈ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નથી, આ કેવું છે? ડિક્લેરેટિવ. સર ડિક્લેરેટિવ ઓપ્શનમાં જ ના આપ્યું હોય તો આનો ભાઈ લખીને આપ્યો છે, આનું બીજું નામ બી હતું શું? અસર્ટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? આ બંનેનો મતલબ શું થશે? વિધાન વાક્ય. આવી ગેમ છે દોસ્તો. ઇંગ્લિશ ભાષામાં ક્યાંય કન્ફ્યુઝન થાય એવું છે જ નહીં. જ્યાં જ્યાં કન્ફ્યુઝન ગ્રામરને થયું છે એ દરેક કન્ફ્યુઝનનું એમને સોલ્યુશન લાવ્યા છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણને સોલ્યુશન ખબર નથી, એટલા માટે આપણને અંગ્રેજી ભાષા ટફ લાગે છે. બટ આ રીતે ભણશો અને આટલી પ્રેક્ટિસ સાથે ભણશો તો હું ગેરંટી આપું છું કે તમને અંગ્રેજી ભાષા એકદમ સરળ લાગવા મળશે ને તમારી ફેવરેટ લેંગ્વેજ બની જશે. યસ ઓર નો? તો ફોકસ વન્સ અગેન. ફૂલ સ્ટોપ હતું, નજર નાખી હતી વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી ના થઈ, એટલા માટે કયું વાક્ય બન્યું? વિધાન વાક્ય. યસ ઓર નો? હજુ એક વાક્ય આપું છું, ધ્યાન આપજો. ફોકસ. મારો પ્રશ્ન છે કે વાક્યનો પ્રકાર ઓળખવો છે. તો પહેલું સ્ટેપ કરવાનું, વાક્યના ચિહ્ન ઉપર ધ્યાન આપવાનું. ચિહ્ન કયું મળ્યું? ફૂલ સ્ટોપ. તો તરત જ માઇન્ડમાં થવું જોઈએ બે વાક્ય બનવાના ચાન્સ થઈ ગયા. કયા કયા? ડિક્લેરેટિવ અને ઇમ્પેરેટિવ. નક્કી ક્યાંથી થાય? વાક્યની શરૂઆત પરથી. શરૂઆતમાં કોણ છે? સ્ટુડન્ટ્સ. આને પૂછો ભાઈ તું કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ છે? તો આ કહેશે કે ભાઈ હું કોઈ બી ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ નથી. તો વાક્યની શરૂઆત એનાથી થઈ નથી. ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી ના થાય, અને ના થાય તો મેં શું સમજાયું? કયું વાક્ય બનશે? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. અને એટલા માટે ફ્રેન્ડ્સ આ કયું વાક્ય બને? ડિક્લેરેટિવ. ડિક્લેરેટિવ ના આપ્યું તો કયું થાય? અસર્ટિવ. ડુ યુ નો હું તમને આટલી બધી પ્રેક્ટિસ કેમ કરાવું છું? કારણ કે આટલી બધી પ્રેક્ટિસની જરૂર છે દોસ્તો. કારણ કે અંગ્રેજીને સમ કરીને સટાસટ ભણતા રહેશો તો પ્રોબ્લેમ એ થશે કે આગળ જઈને છે ને બધું એક જ જેવું લાગશે. એના કરતાં બેટર છે કે પહેલાં જેટલી બધી પ્રેક્ટિસ કરીને આગળ વધવું કે આગળ જઈને કોઈ જાતની પ્રોબ્લેમ જ ના થાય. યસ ઓર નો? એટલા માટે આપણે આટલી પ્રેક્ટિસ કરીએ છીએ. તો સરસ મજાનો કોન્સેપ્ટ શીખ્યા ફ્રેન્ડ્સ આજે આપણે. કયું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ને એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સને હવે લાસ્ટ ટાઈમ તમે સમજી લો, પછી આપણે આને ફિનિશ કરીએ. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્ય. જે વાક્યમાં આજ્ઞા કરવામાં આવે એ વાક્યને શું કહેવાય? આજ્ઞાત વાક્યો. આજ્ઞા કરવાની ક્રિયાને શું કહેવાય? ઇમ્પેર કરવું. ને ઇમ્પેર પરથી નામ શું પડ્યું? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એ આજ્ઞા એટલે શું? તો આજ્ઞામાં વિનંતી, હુકમ, આદેશ, સલાહ, ધમકી અને સૂચના આવું બધું આવી જશે. અને આજ્ઞાત વાક્યના કેટલા પ્રકાર પડે? બે. કયા કયા? હકાર અને નકાર. હકારને કહેવાય પોઝિટિવ, નકારને કહેવાય નેગેટિવ. આજ્ઞાત વાક્યનો એન્ડ શેનાથી થાય? ફૂલ સ્ટોપથી. આ હતી આની જન્મ કુંડળી. ડન. પછી અહીંયા એક કન્ફ્યુઝન થયું કે ફૂલ સ્ટોપથી એન્ડ થશે સર, તો ફૂલ સ્ટોપથી એન્ડ થનારા તો કેટલા વાક્ય બનશે? બે. અને એટલા માટે ગ્રામેરિયને શું કરી નાખ્યું? બદલી નાખ્યું કે આજ્ઞાત વાક્યની શરૂઆત બદલી નાખી. શેનાથી કરવાની કીધી? ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી. જો આનાથી શરૂઆત થાય તો ઇમ્પેરેટિવ. ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી શરૂઆત ના થાય તો કયું થઈ જશે? ડિક્લેરેટિવ. અને એ બેઝ ઉપર આપણે આગળ વધ્યા. બે શબ્દ સમજવાના હતા. કયા? ક્રિયાપદ અને ડોન્ટ વત્તા ક્રિયાપદ. તો એ બી આપણે સમજ્યા કે વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને શું કહીશું? ક્રિયાપદ. જે શબ્દ ક્રિયા નહીં દર્શાવતો હોય એને ક્રિયાપદ કહેવાશે નહીં. ને ક્રિયાપદ અને ડોન્ટ વત્તા ક્રિયાપદમાં ફરક શું છે? તો ક્રિયાપદ નોર્મલ હોય, ક્રિયાપદની આગળ શું લગાવી દો? ડોન્ટ. તો શું બની જશે? ડોન્ટ વત્તા ક્રિયાપદ. જેમ કે બોલવાને શું કીધું? સ્પીક. તો એનું શું બને? ડોન્ટ સ્પીક. ઊભું રહેવાની કહેવાય સ્ટેન્ડ. તો એને શું કહેવાય? ડોન્ટ સ્ટેન્ડ. સાંભળવાને લિસન. તો ડોન્ટ લિસન. ખાવું તો ઈટ. તો ડોન્ટ ઈટ. યસ ઓર નો? હા. ને એના પછી કે ફૂલ સ્ટોપ આવે તો તમને ક્યાં જોવાનું? વાક્યની શરૂઆતમાં.
વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ હોય તો ઇમ્પેરેટિવ ને ના થઈ હોય તો ડિક્લેરેટિવ. હું એવી આશા રાખું છું કે હવે તમને ફૂલ સ્ટોપવાળા વાક્ય હું જ્યારે આપીશ હમણાં એક્સરસાઇઝમાં તો કોઈ બી જાતની તમને પ્રોબ્લેમ થશે નહીં. થેન્ક યુ ગાઈઝ. હજુ આપણે આગળ વધીએ. ઓકે, જો દેખો દોસ્તો, આગળ વધતા પહેલાં બે સરસ મજાના એનાઉન્સમેન્ટ મારે તમારી સામે કરવા છે. એક એનાઉન્સમેન્ટ એવું છે કે જે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ છે, કઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ, એના દ્વારા દોસ્તો ક્લાસ 3 માટે એક જનરલ બેચ સ્ટાર્ટ કરવામાં આવી રહી છે. આ બેચની તારીખ જે છે, જે તારીખથી શરૂ થશે એ 11 મેથી શરૂ થવાની છે અને જેનો સમય રહેશે સવારે 8 થી 10. ડન. 9 મે સુધી તમે જો એડમિશન લેવા ઈચ્છો તો તમને 9 મે સુધી ફ્રેન્ડ્સ અહીંયાથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો વિધાઉટ ફેલ તમે આ બેચમાં જોડાઈ જાઓ અને કોઈ બી ડાઉટ હોય, કોઈ બી ઇન્ક્વાયરી કરવી હોય તો તમે નીચે દર્શાવેલા નંબર ઉપર કોલ કરી શકો છો, જે નંબર છે 7575061818. એસો નો. કઈ બ્રાન્ચની ઇન્ફોર્મેશન હતી આ? ગાંધીનગર બ્રાન્ચ. કઈ બેચ? ક્લાસ 3 જનરલ બેચ. ડેટ 11 મેથી શરૂ થશે, સમય 8 થી 10. બીજી એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમારી સામે શેર કરવી છે ફ્રેન્ડ્સ, એ છે વન્સ અગેન વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ. અને વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ દ્વારા 4થી PSIની સ્પેશિયલ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. અને એની તારીખ છે ફ્રેન્ડ્સ 11 મે. કઈ છે? 11 મે. 11 મેથી આ બેચ શરૂ થશે અને જેનો સમય હશે ફ્રેન્ડ્સ 1 થી 3, બપોરે 1 થી 3. યાદ રાખજો. અને આ બેચની વિશેષતા એ છે કે એમાં તમને પ્રિલિમ્સની બી તૈયારી કરવામાં આવશે, મેન્સની બી તૈયારી કરવામાં આવશે, સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગ એટલે કે શારીરિક કસોટીની બી ક્લાસીસ દ્વારા જ તૈયારી કરવામાં આવશે. એટલે તમારે બીજું કંઈ જોવાની જરૂર પડે જ નહીં. ફૂલ પેકેજ છે આ બેચ. ડન. જો તમે 9 મે સુધી ડિસ્કાઉન્ટ, દેટ મીન્સ 9 મે સુધી જોઈનિંગ કરો છો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે. તો આના રિગાર્ડિંગ, આ બેચના રિગાર્ડિંગ કોઈ બી ડાઉટ હોય તો તમે નીચે દર્શાવેલા 2 નંબર છે, એ બંને નંબરમાંથી કોઈ બી નંબર પર કોલ કરીને પૂછી શકો છો. તો આ કઈ બ્રાન્ચની ઇન્ફોર્મેશન હતી? તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર બ્રાન્ચ. કઈ બેચ માટે? PSI બેચ. ક્યારે શરૂ થાય? 11 મે. સમય બપોરે 1 થી 3. 9 મે સુધી એડમિશન લેશો તો ડિસ્કાઉન્ટ મળશે દોસ્તો. સ્પેશિયલ ઓફર છે, 30,000 રૂપિયા એની ફીસ રહેશે 9 મે સુધી. નેક્સ્ટ દોસ્તો, હવે આપણે આટલું બધું ભણ્યા. કેટલા પ્રકારના વાક્યો મેં તમને 2 સેશનમાં શીખવાડ્યા છે? 3. પહેલા સેશનમાં શીખ્યા હતા 2 વાક્યો, ડિક્લેરેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આજે શીખ્યા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે કેવું છે ખબર છે કે અંગ્રેજી ખાલી ભણ કરો ને તો મજા આવે નહીં. એનો કોઈ ફ્રૂટ જ, દેટ મીન્સ એમનો તમને કોઈ ફળ જ ના મળે, એનું કોઈ તમને રિઝલ્ટ જ ના મળે. ને એટ ધ એન્ડ એ થાય એવું કે સાલું અંગ્રેજી હજુ સુધી આવડતું જ નથી. બટ હું તમારી જોડે એવું નહીં થવા દઉં. હું તમને જેવું એક કોન્સેપ્ટ ફિનિશ થશે એવું એના બેઝ ઉપર આપણે પ્રેક્ટિસ કરી લઈશું, એના ક્વેશ્ચન્સની, કે એના ક્વેશ્ચન્સ જેટલા બી મેક્સિમમ આપણે કરી શકીએ એટલે મેક્સિમમ આપણે શું કરીશું? પ્રેક્ટિસથી થશે શું કે તમારા કોન્સેપ્ટ વધુ પાવરફુલ ક્લિયર થશે અને એ જેટલા વધુ ક્લિયર થશે એટલું વધુ તમને અંગ્રેજી આવડશે અને તમારી સ્પીડ બી એક લેવલે વધશે. તો ફ્રેન્ડ્સ, આપણે જે 3 પ્રકારના સેન્ટેન્સીસ શીખ્યા છે એ 3 પ્રકારના સેન્ટેન્સીસની અત્યારે પ્રેક્ટિસ કરવાની છે. હું તમારી સામે ક્વેશ્ચન્સ લાવીશ અને ક્વેશ્ચનમાં તમારે જોવાનું, ક્વેશ્ચનનો આન્સર આપવાનો કે કયા પ્રકારનું વાક્ય છે. યસ ઓર નો? તો ધ્યાન આપજો. આપણે ટોટલ જે અત્યારે વાક્યો શીખેલા છીએ એ છે ફ્રેન્ડ્સ 3 પ્રકારના વાક્યો. હવે 3માંથી કોઈ બી પ્રકારનું વાક્ય એક્ઝામમાં આવી શકે છે. તો પહેલું સ્ટેપ કે જ્યારે બી એક્ઝામમાં પૂછે કે કયા પ્રકારનું વાક્ય છે તો પહેલું સ્ટેપ શું કરવાનું? હંમેશા પ્રોસેસને ફોલો કરવી, ક્યારેય શોર્ટકટ્સ પર ના જતા. તો પ્રોસેસ એવી છે કે જ્યારે વાક્યના પ્રકાર ઓળખવાનો કે ત્યારે પહેલું સ્ટેપ કરવાનું, ફર્સ્ટ સ્ટેપ, હંમેશા વાક્યના ચિહ્ન પર જ ધ્યાન આપવું. ક્યાં ધ્યાન આપવું? ચિહ્ન પર જ ધ્યાન આપવું. ડન. જો ચિહ્ન તમને ક્વેશ્ચન માર્ક દેખાય તો કોઈ ડાઉટ રહેશે જ નહીં. ક્વેશ્ચન માર્ક વાળું એક જ વાક્ય છે, કયું? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. કયું સેન્ટેન્સ? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. અને જો ચિહ્ન તમને ફૂલ સ્ટોપ વાળું દેખાય તો એનું મેં તમને હમણાં સોલ્યુશન બતાવ્યું કે 2 પ્રકારના વાક્યો થાય, કાં તો ઇમ્પેરેટિવ કાં તો ડિક્લેરેટિવ. યસ ઓર નો? અને એનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું? તો વાક્યની શરૂઆતમાં જોવાનું, ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થાય તો ઇમ્પેરેટિવ, ના થાય તો ડિક્લેરેટિવ. ડન.
હજી એક પોઈન્ટ સમજાવું છે દોસ્તો મારે તમને કે ક્યારેક એવું થાય છે કે આપણે જ્યારે વિનંતીનો ભાવ દર્શાવીએ, કોનો વિનંતીનો, આજ્ઞાત વાક્યમાં એક વિનંતીનો ભાવ આવશે. હવે એ વિનંતીનો ભાવ જ્યારે મારે દર્શાવવું છે ત્યારે ક્યારેક હું વાક્યની શરૂઆતમાં 2 શબ્દ સ્પેશિયલ ગ્રામરને બનાવ્યા છે. એ 2 શબ્દમાંથી કોઈ બી એક શબ્દ બી લખીને એક્ઝામિનર આપી શકે છે. એ 2 શબ્દ છે પ્લીઝ અને બીજું છે કાઇન્ડલી. પ્લીઝનો મતલબ થશે દોસ્તો મહેરબાની કરીને, અને કાઇન્ડલીનો મતલબ થશે ઉદારતાપૂર્વક. ડન. જો આ 2 શબ્દો બી તમને વાક્યની શરૂઆતમાં દેખાય, પ્લીઝ અથવા કાઇન્ડલી, તો એ કયો ભાવ બતાવે? વિનંતી. અને વિનંતીનો ભાવ આવે એટલે વિનંતી પોતે આજ્ઞા છે કે નહીં? હા છે. અને આજ્ઞા હોય તો એ કયું વાક્ય થઈ જશે ફ્રેન્ડ્સ? આજ્ઞાત વાક્ય. ડન. તો કદાચ તમને વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપથી થાય ને તમે શરૂઆતમાં જોવા જાઓ ને શરૂઆતમાં ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ શોધતા શું દેખાઈ જાય? પ્લીઝ કે કાઇન્ડલી. તો ઓટોમેટિકલી એક શું બતાવશે? વિનંતી. અને વિનંતી એટલે શું થાય? આજ્ઞાને. એટલા માટે કયું વાક્ય બની જાય? આજ્ઞાત વાક્ય. આ બી યાદ રાખજો. તો લેટ સ્ટાર્ટ. ને આજે હું અત્યારે બોલ્યો એ અહીંયા લખેલું છે, જે હું તમને બતાવી દઉં કે આજ્ઞાત વાક્યમાં વિનંતીનો ભાવ દર્શાવવા માટે પ્લીઝ અથવા કાઇન્ડલી જેવા શબ્દોનો પણ ઉપયોગ થાય છે. ડન. અને આજ્ઞાત વાક્યનો એન્ડ શેનાથી થશે? પૂર્ણ વિરામથી. તો ફોકસ કરજો ફ્રેન્ડ્સ. નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એક્સરસાઇઝ. આપણે એક્સરસાઇઝ કરવાની છે, તો ફોકસ. નીચે આપેલા વાક્યોના પ્રકાર ઓળખો. તો અહીંયા મેં તમને અમુક વાક્યો લખીને આપ્યા છે, તમારે પ્રકાર ઓળખવાનું છે. એક એક કરીને આપણે આગળ વધીશું. ડન. પહેલું સ્ટેપ મેં તમને શું કીધું કે હંમેશા પ્રોસેસને ફોલો કરવી. શું કરવી? પ્રોસેસ. પહેલું સ્ટેપ શું રહેશે? હંમેશા વાક્યના ક્યાં ધ્યાન આપવું? ચિહ્ન પર જ. ચિહ્ન કયું દેખાય? ફૂલ સ્ટોપ. તો સોરી ક્વેશ્ચન માર્ક. તો કયું સેન્ટેન્સ? ઇન્ટ્રોગેટિવ. ફૂલ સ્ટોપ દેખાય તો કાં તો ઇમ્પેરેટિવ કાં તો ડિક્લેરેટિવ. ફૂલ સ્ટોપ દેખાય ને પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો દેખાય તો બી શું થઈ જશે? ઇમ્પેરેટિવ. તો ધ્યાન આપજો. રેખા ઇટ્સ પાણીપુરી ડેલી. ફૂલ સ્ટોપ આવ્યું? હા. તો તરત જ માઇન્ડમાં આવવું જોઈએ કે વાક્યના 2 પ્રકાર બનવાના ચાન્સ થઈ ગયા, કાં તો ડિક્લેરેટિવ કાં તો ઇમ્પેરેટિવ. નજર ક્યાં જવી જોઈએ? તો વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં કોણ છે? રેખા. પૂછો ભાઈ ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ છે કે નહીં? તો રેખા કોઈ ક્રિયાપદ નથી. તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ નથી. અને ક્રિયાપદથી શરૂઆત ના થાય તો કયું સેન્ટેન્સ હોય દોસ્તો? ડિક્લેરેટિવ. વિચારો, પૂછો પોતાના સેલ્ફને કે તમને આ આવડ્યું કે નહીં. જો તમને આ આવડ્યું હોય દેટ મીન્સ યુ આર અ સક્સેસફુલ સ્ટુડન્ટ. ઠીક છે. હજુ તમને કોઈ બી ડાઉટ હોય તો હજુ બધું પ્રેક્ટિસ કરતા જાઓ, તમને આવડી જશે ડેફિનેટલી. તો ફોકસ કરજો. બીજું વાક્ય જોવાનું છે. હેવ યુ મેટ વિરાટ કોહલી. તો વાક્યનું ચિહ્ન પહેલાં કયું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે ખબર પડી ગઈ કે કયું વાક્ય થાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે ઘણા સ્ટુડન્ટ્સની ભૂલ શું થાય છે ખબર છે? એ લોકો ગુજરાતી શીખતા જાય કે આને વિધાન વાક્ય કહેવાય, આને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. પણ એક્ઝામમાં વિધાન ને પ્રશ્નાર્થ એવું નહીં લખેલું, એનું અંગ્રેજી નામ લખેલું હોય. તો પ્રશ્નાર્થનું અંગ્રેજી નામ તમને આવડવું જોઈએ. શું હતું? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. યસ ઓર નો? પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલા માટે કયું થઈ ગયું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ચલો નેક્સ્ટ, યોર ટર્ન. આનો આન્સર તમારે મને આપવાનો છે કમેન્ટ સેક્શનમાં. યસ્ટરડે વોઝ અ હોલિડે. પહેલું સ્ટેપ શું કરશો તમે? ફૂલ સ્ટોપ. તો ફૂલ સ્ટોપ આવ્યું? હા છે. ફૂલ સ્ટોપ આવે તો નજર ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં. શરૂઆતમાં લખ્યું છે યસ્ટરડે. હવે યસ્ટરડેનું ગુજરાતી તમારે કહી દઉં. યસ્ટરડેનું ગુજરાતી થઈ જશે દોસ્તો ગઈકાલ. હવે પૂછો આ ગઈકાલ એ કોઈ ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ છે? આ કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ છે? ગઈકાલ કોઈ ક્રિયા બતાવે? ગઈકાલ કોઈ બી ક્રિયા દર્શાવતો શબ્દ નથી. એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ નથી. અને ના થાય તો યાદ રાખજો, હા, બધું મિક્સઅપ ના થાય. ના થાય તો કયું વાક્ય બને? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. અને એટલા માટે ફ્રેન્ડ્સ આનો આન્સર શું આવશે? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ગ્રીપ આવી રહી છે? જો ગ્રીપ આવી રહી હોય તો મને થમ્સઅપ આપો ફ્રેન્ડ્સ કમેન્ટ સેક્શનમાં. નેક્સ્ટ દેખજો. વેન વિલ ધે કમ. તો વાક્યનું ચિહ્ન જોઈ લીધું. ક્વેશ્ચન માર્ક એટલે ખબર પડી કે કયું? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ, સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇંગ્લિશ. તો વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપથી, ચિહ્ન ફૂલ સ્ટોપ છે તો નજર જશે વાક્યની શરૂઆતમાં. શરૂઆતમાં સ્ટુડન્ટ્સ છે જે કોઈ ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ છે નહીં. તો કયું વાક્ય થઈ જશે? ડિક્લેરેટિવ. યસ ઓર નો? નેક્સ્ટ, હાઉ વિલ યુ ગો ટુ દુબઈ. વાક્યના એન્ડમાં પ્રશ્નાર્થ ચિહ્ન. તો સિમ્પલ કયું સેન્ટેન્સ? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આવડે છે ફ્રેન્ડ્સ તમને? આવી જ રીતે આપણે પ્રેક્ટિસ કરતા જઈશું ને એકદમ માસ્ટર બની જઈશું આ કોન્સેપ્ટમાં, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો ધ્યાન આપો.
પ્લીઝ હેલ્પ ધ પુઅર. શું લખ્યું છે? પ્લીઝ હેલ્પ ધ પુઅર. તો શું આવ્યું? ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ આવે તો નજર ક્યાં નાખવાની? વાક્યની શરૂઆતમાં. પણ વાક્યની શરૂઆતમાં નજર નાખતા નાખતા તમને શું મળી ગયું? પ્લીઝ. તો પ્લીઝ કે કાઇન્ડલી દેખાય અને ફૂલ સ્ટોપવાળું વાક્ય હોય તો પ્લીઝ અને કાઇન્ડલી કયો ભાવ બતાવે? વિનંતી. અને વિનંતી પોતે શું થાય? આજ્ઞા. અને એટલા માટે કયું વાક્ય થઈ જાય? આજ્ઞાર્થ વાક્ય. યસ ઓર નો? હા. હવે કદાચ તમારા માઇન્ડમાં એવો થોટ આવે કે સર પ્લીઝ અને કાઇન્ડલી આવશે તો શું વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થાય? એ રૂલ ફોલો નહીં થાય? ના દોસ્તો, એ રૂલ તો ફોલો થાય ને થાય જ. દેખો, આ જે વાક્ય છે ને એ વાક્યમાં વચ્ચે કોમા આવ્યું છે. કોમા આવવાના લીધે થાય શું કે વાક્યના બે પાર્ટ પડી ગયા. કેટલા પાર્ટ પડી ગયા? બે પાર્ટ. હવે આ કોઈ વાક્ય નથી, આ એકમાત્ર શું છે? શબ્દ છે. વાક્ય દોસ્તો આને કહેવાય. યસ ઓર નો? અને એ વાક્યની શરૂઆત દેખો શેનાથી થઈ? હેલ્પ. હેલ્પનો મતલબ થાય મદદ કરવી. તો હેલ્પ એ મદદ કરવી એ ક્રિયા બતાવે, એટલા માટે વાક્યની શરૂઆત ક્યાંથી થઈ ગઈ? ક્રિયાપદથી. અને ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય ને ફૂલ સ્ટોપ હોય તો દોસ્તો કયું વાક્ય બને? ઇમ્પેરેટિવ. અને આને સમજવા માટે બીજો બી એક રસ્તો હતો કે ફૂલ સ્ટોપ હતું, વાક્યની શરૂઆતમાં જોવા ગયા, શરૂઆતમાં શું દેખાઈ ગયું? પ્લીઝ. પ્લીઝ અથવા બીજું શું દેખાય? કાઇન્ડલી. તો બી કયું વાક્ય બની જાય? ઇમ્પેરેટિવ. યસ ઓર નો? તો બંને રસ્તા મેં તમને શીખવાડ્યા છે, તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો, આ તમારે નક્કી કરવાનું છે. ધેર ઇઝ નો વોટર. ત્યાં પાણી નથી. કઈ રીતે ચેક કરશો? વોટ વિલ બી યોર વેરી ફર્સ્ટ સ્ટેપ? તો પહેલું સ્ટેપ દોસ્તો તમારા માઇન્ડમાં આવવું જોઈએ. મારે ચિહ્ન જોવાનું. ચિહ્ન શું છે? ફૂલ સ્ટોપ. તો હું નજર ક્યાં નાખીશ? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે? ધેર. ધેરનું ગુજરાતી તમને આવડતું ને તો કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ધેરનું ગુજરાતી થાય ત્યાં. હવે ત્યાં કોઈ ક્રિયાપદ છે? ત્યાં કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ છે? ના. એટલા માટે એને ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદ કહેવાય નહીં. તો મારા વાક્યની શરૂઆત ક્રિયાપદ કે ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ નથી. અને નથી થઈ એટલા માટે કયું સેન્ટેન્સ બને? ડિક્લેરેટિવ. યસ ઓર નો? હા. કદાચ ડિક્લેરેટિવ ઓપ્શનમાં ના લખીને આપે તો તમને એનું બીજું નામ લખીને આપશે. શું? અઝર્ટિવ. આપણને બધું જ આવડવું જોઈએ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, ઓપન ધ ડોર. તો વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપ. નજર ક્યાં નાખીશું? વાક્યની શરૂઆતમાં. શરૂઆત શેનાથી થયું? ઓપન. ઓપન એટલે કે ખોલવું. તો ખોલવું એ ક્રિયાપદ છે, તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય તો કયું વાક્ય બને? ઇમ્પેરેટિવ. કયું? ઇમ્પેરેટિવ. ડન. સો આ પ્રેક્ટિસના થ્રુ દોસ્તો આપણે આગળ વધી રહ્યા છીએ અને તમને આઈ હોપ કોન્સેપ્ટ ક્લિયર થતો હશે ને કોન્ફિડન્સ લેવલ વધી રહ્યો હશે. હજુ આપણે પ્રેક્ટિસ કરીએ. વાક્યનો એન્ડ ફૂલ સ્ટોપ. નજર ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં. શરૂઆતમાં શું લખ્યું? ડોન્ટ વેસ્ટ. તો વાક્યની શરૂઆત ડોન્ટ વત્તા ક્રિયાપદથી થઈ? હા, થઈ ગઈ. તો ક્રિયાપદ ડોન્ટ વત્તા ક્રિયાપદથી શરૂઆત થાય તો કયું વાક્ય બને? ઇમ્પેરેટિવ. નેક્સ્ટ, ડુ યુ નો હર ફાધર? છેલ્લે આવ્યું ક્વેશ્ચન માર્ક, તો કયું સેન્ટેન્સ? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ, ધીસ ઇઝ અ પેન. તો આ શું છે? ફૂલ સ્ટોપ છે. હવે નજર ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં શું લખ્યું? ધીસ. ધીસનું દોસ્તો ગુજરાતી થાય આ. શું થાય? આ. તો આ કોઈ ક્રિયા છે? ના. તો આ એક પેન છે, તો આ કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ નથી, એટલે કોઈ ક્રિયાપદ નથી. તો તમારા વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ નથી ને ક્રિયાપદથી ના થાય તો કયું વાક્ય બને? ડિક્લેરેટિવ. યસ ઓર નો ફ્રેન્ડ્સ? ઓકે. હવે ફ્રેન્ડ્સ, આટલા ક્વેશ્ચન્સ મેં તમને કરાવડાયા. તમારે હવે કરવાનું શું છે? મેં તમારી માટે અમુક બીજા ક્વેશ્ચન બી ફ્રેમ કરીને મૂક્યા છે અને એ બીજા ક્વેશ્ચન્સ જ્યારે મેં તમારા માટે ફ્રેમ કર્યા છે તો તમારી રિસ્પોન્સિબિલિટી શું બનશે કે આ જેટલા બી ક્વેશ્ચન્સ છે નેક્સ્ટ એ બધા જ તમારે ઘરે હોમવર્કમાં કરવાના રહેશે અને કોઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી લેજો નેક્સ્ટ સેશનમાં. યસ ઓર નો? તો મેં આટલા બધા ક્વેશ્ચન્સ તમને આપ્યા છે ફોર હોમવર્ક પ્રેક્ટિસ. તમે એકદમ પ્રેક્ટિસ કરો, બટ ક્યારે પ્રેક્ટિસ કરશો? પહેલાં સેશન 1, સેશન 2 ઇન શોર્ટ લેક્ચર 1 ને લેક્ચર 2 આખું કમ્પ્લીટ જુઓ, એને તૈયાર કરો અને એના પછી પ્રેક્ટિસ કરો. બિલીવ મી, આટલે બી પ્રોબ્લેમ તમને પડશે નહીં. ને એક દોસ્તો લાસ્ટ એનાઉન્સમેન્ટ કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર બ્રાન્ચ દ્વારા એક નવી જનરલ બેચનો આરંભ થવા જઈ રહ્યો છે. જે તારીખ છે દોસ્તો 11 મે ગુરુવાર અને સમય રહેશે દોસ્તો સાંજે 6 થી 8. ડન. આ ડેમો લેક્ચર જો તમારે અટેન્ડ કરવા હોય આ બેચના ડેમો લેક્ચર તો તમે નીચે દર્શાવેલા કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. વધારે બી ડિટેલ જોઈતી હોય તો બી તમે આ કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને યા બ્રાન્ચ ઉપર પર્સનલી વિઝિટ કરીને બી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો વન્સ અગેન વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર બ્રાન્ચ જનરલ બેચની શરૂઆત થાય છે ક્યારે? 11 મે સાંજે 6 થી 8નો સમય છે. ડન. તો આવો જોડાઈ જાઓ અમારી સાથે. ડન ફ્રેન્ડ્સ.
હવે ફર્સ્ટ લેક્ચરના ઘણા બધા કમેન્ટ્સ મને મળી છે ને એ ઘણું બધું મને સારું બી લાગ્યું છે ને અમારી ટીમ બહુ જ ખુશ છે. ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમને અમે પ્રેમ આપતા રહો, સપોર્ટ આપતા રહો અને અમે બી આગળ વધીએ અને તમે બી આગળ વધતા રહો. તમે જ્યારે સક્સેસફુલ થઈ જશો ત્યારે દોસ્તો અમારી રિયલ સક્સેસ અમને મળી જશે. બટ એ સક્સેસ ત્યારે જ તમને મળશે જ્યારે તમે રેગ્યુલર બેઝિસ ઉપર ડેલી રાત્રે 9 વાગે અમારી સાથે જોડાઈ જશો અને વિધાઉટ ફેલ તમે એ સેશન અટેન્ડ કરશો. યસ ઓર નો? અને એને તૈયાર બી કરશો. તો મેક્સિમમ આ સેશનને શેર કરો દોસ્તો. લેક્ચર ફિનિશ થાય એટલે એના એન્ડમાં તમે કમેન્ટ્સ શેર કરો, કમેન્ટ્સ લખો અને એમાં તમને લેક્ચર કેવું લાગ્યું એ તમે તમારો રિસ્પોન્સ આપો, જેથી કરીને દરેક બીજા જે બી જોવા આવશે એ કમેન્ટ્સ વાંચશે તો એમને આઈડિયા આવશે કે આ લેક્ચર ખરેખર લોજિકલ છે, કોન્સેપ્ચ્યુઅલ છે અને એક્ઝામના રિગાર્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે. ડન. સો થેન્ક યુ વેરી મચ. મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર, હેવ અ સક્સેસફુલ લાઈફ.